ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન. ખૂબ સુંદર ગઈકાલે જગન્નાથ રથયાત્રા મહામહોત્સવનો લાભ લીધો છે ભક્તોએ. અમુક થાકી ગયા હશે પણ વાસ્તવમાં થાક શારીરિક હોય માનસિક હોય, બધાનો ઉપાય જે છે થાક ઉતારવાનો એ કથા છે. થાકનું ઉલટું છે કથા. તો જ્યારે કથા પ્રાપ્ત થાય તેમ લાગે બધો થાક ઉતરી ગયો છે. આચાર્યગણ કહે છે, સંસાર દાવા નલલી ઢલોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ. સંસાર દાવાગ્નિની સમાન છે. જંગલમાં જેવી રીતે આગ લાગે અને આગથી બચવા માટે વનના જે પશુઓ છે એ ખૂબ આમ તેમ ભાગતા હોય અને એમાં વર્ષા થાય, શીતળ વર્ષા. વિચારો, દાવાગ્નિની અંદર એ વર્ષા જેમ સુખરૂપ છે, એમ સંસારની અંદર મનથી, વાણીથી, શરીરથી થાકેલો જે માણસ છે, જે મનુષ્ય છે, એના માટે શ્રેષ્ઠ વસ્તુ હરિકથા છે. કારણ કે ભાગવત એવું કહે છે કે ભગવાન અને ભગવાનની કથામાં કોઈ અંતર નથી. ભાગવત કથા જે છે એ શબ્દ બ્રહ્મ છે, સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એટલે કર્ણના માધ્યમથી જ્યારે ચિત્ત હૃદય સુધી પહોંચે ત્યારે આ કથા જીવને સુખ આપે છે. ગરમીના તો આપણે બધા અનુભવી છીએ. ટેમ્પરેચર જેમ જેમ વધે અને આપણું કષ્ટ વધે, પણ એમાં સુંદર પવન અથવા વર્ષા મળે તો કેટલું સુખરૂપ લાગે છે. એમ દુઃખ પ્રાપ્ત કરતા જે જીવ છે એના માટે સૌથી સુખરૂપ હરિકથા છે. ભગવત કથાની અનંત મહિમા છે, પણ ભાગવત કહે છે જન્મ લાભ પરે પુંસામ. આ મનુષ્ય જીવનનો લાભ શું છે? ભગવાનની સ્મૃતિ કરાવે એવી કથાની પ્રાપ્તિ થવી. કારણ કે સુરાણામ અપી સુદુર્લભા શ્રીમદ ભાગવતી વાર્તા, આ દેવતાઓને દુર્લભ છે. ક્યારેક ક્યારેક કળિયુગમાં આપણને એવું લાગે આ તો પછી થોડુંક વધી ગયું લાગે છે હે ને. સામાન્ય અહીંયા આપણને જે કથા પ્રાપ્ત છે એ દેવતાઓને કેવી રીતે દુર્લભ છે? તો દેવતાઓને એટલા માટે દુર્લભ છે કે સ્વર્ગમાં હરિકથા નથી, આ નિશ્ચિત છે. કોઈના મનમાં એવો સંશય હોય કે હાલો અહીંયાથી મૃત્યુ થાય ને તો આપણે સ્વર્ગમાં જવું છે હે ને, અને સ્વર્ગની ઈચ્છા છે એટલે તો કોઈનું મૃત્યુ થાય તો લખે છે સ્વર્ગવાસ હે ને. જ્યાં જ્યાં ફોટો એને શું લખવામાં આવે છે? સ્વર્ગવાસ. તો ગયા કે નહીં ખબર નથી, પણ ઈચ્છા છે કે સ્વર્ગલોક જવું છે. પણ જો સ્વર્ગમાં બધું છે, ધન, વૈભવ, સુખ, ભૌતિક સુખ, પણ સ્વર્ગની અંદર કોઈને કહેવામાં આવે કે ભાઈ કથા સાંભળવી છે તો એ ક્યાંય નથી, તો હેઠે જવું પડશે હે ને. મહેતા નરસિંહ ને ભૂતળ ભગતી
પદાર્થ મોટું. તો હરિકથા કેવલ અહીંયા સુલભ છે. અને આનું એક પ્રમાણ છે. એવું નથી કે આ બધી વાતો શાસ્ત્રોમાં એમનામ લખી નાખી. પરીક્ષિત મહારાજ જ્યારે કથા શ્રવણ કરવા માટે ગંગા તટ ઉપર બેઠા, એ સમયે દેવતાઓ અમૃત લઈને આવ્યા. બહુ પ્રસિદ્ધ કથા છે, કારણ કે ભાગવતનો પ્રારંભ જ આ કથાથી થાય છે, મહાત્મ્યની અંદર. તો દેવતાઓ અમૃત લઈને આવ્યા. તો સુખદેવ ગોસ્વામી એક પ્રશ્ન કર્યો કે ભાઈ, તમે આ અમૃત લઈને આવ્યા છો તો આનું પ્રયોજન શું છે? બોલે, અમૃત પરીક્ષિત મહારાજને આપો અને હરી કથા અમૃત અમને આપો. તો આ કથાનો સાર એ છે કે જો સ્વર્ગમાં અમૃત હોત તો એ કથા સાંભળવા અહીંયા આવે ગંગા તટ ઉપર. વિચાર કરો કેટલી દુર્લભ છે કથા. અમૃતના બદલામાં હરિકથા મળી રહી છે. એને સોદો જોવો તમે, વ્યાપાર કેવો છે. કથા માટે દેવતાઓ અમૃત આપવા તૈયાર છે. અને આપણે કોઈને કીધું, ઇન્વિટેશન તો ઘણા લોકોને આપ્યું છે, આવજો કથામાં, ટાઈમ નથી ને. ભાગવતની મહિમામાં જો કથાની વેલ્યુ શું છે. અમૃત જેની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન થયું, એવી લીલા ભગવાને કરી છે કે આટલો પરિશ્રમ કોઈ લીલાઓમાં નથી. અને મંદરાચલ પર્વત લાવ્યા ને પછી વાસુકીને લાવ્યા ને ક્ષીર સમુદ્રમાં નાખ્યું ને મહા મહેનતે અમૃત પ્રાપ્ત થયું. કેટલા કષ્ટથી એ લીલામાં 4 તો અવતાર લેવા પડ્યા ભગવાનને. એક લીલામાં 4 અવતાર. અને આટલા કષ્ટ પછી અમૃત મળ્યું. એ અમૃતને લઈને દેવતાઓ આવ્યા છે ગંગા તટે. શું કામ? હરિકથા અમૃત લેવા માટે. કે બોલે આ અમૃત લઈ લ્યો. સુખદેવજી કહેલા, તમને કેટલી મહેનતથી પ્રાપ્ત થયું છે, આને જવા દે. કોઈ આપણને કોઈ કહે છે કે તમે ધન તમારું ભગવાનની સેવામાં લગાડો, તો એ કે મહા મહેનત કરીને રળ્યા છે, એમ થોડું આપી દઈએ કે અમે. એમ લોકો આપતાય નથી ને. કેમ? કારણ કે આપણે મહેનત કરી છે. તો આપણી મહેનતની વસ્તુ આપણને એટલી પ્રિય લાગે છે. તો વિચાર કરો, દેવતાઓની મહેનતનું ફળ અમૃત છે, અને એ અમૃત આપી દેવાનું છે. અને શું લેવાનું છે બદલામાં? કથા. તો આનાથી ખબર એ પડવી જોઈએ કે કથાની વેલ્યુ શું છે, આ કેટલી મહત્વપૂર્ણ વસ્તુ છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણને એટલું સરળતાથી પ્રાપ્ત છે ને પૃથ્વીવાળાને. કથા બહુ ઇઝી મળે છે, એટલે આની વેલ્યુ નથી. તમે જો સનાતન ધર્મની અંદર કોઈ પણ શાસ્ત્રનો પ્રારંભ જે છે ને એના મહાત્મ્યથી થયો છે. શું કામ? કે જ્યારે એની મહિમા કોઈ વસ્તુની ખબર પડે ને તો આપણને એની વેલ્યુ થાય. જેની મહિમા તમે ન જાણતા હોય ને એની વેલ્યુ ન થાય. તો કથાની આ વેલ્યુ છે. જો દેવતાઓને લેવી છે આ કથા અમૃતના બદલામાં, કેટલી મોંઘી છે. તો અહીંયા પૃથ્વી ઉપર કોઈ 5, 10, 25 લાખ ખર્ચી નાખે તેને એમ થાય કે ઓહો આપણે બહુ વાપરી નાખ્યું. અમૃત તોય મળી નહીં પાછી. એ તો આપવા તૈયાર હતા, પણ ઓલાને વેચવી નહોતી. આપણે માની લો સોસાયટીમાં કોઈ ઘર આપણને પસંદ આવે ને કે આ લઈ લેવું, પણ એને વેચવું છે કે નહીં પૂછો. એમ ગમે એટલું ધન આપણો પુરુષાર્થ લગાડીને પણ યદી હરિકથા પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ તો મળતી નથી, દુર્લભ છે. ચાલો સ્વર્ગમાં નથી, કાંઈ વાંધો નહીં. એનાથી ઉપર જાય તો કે ન્યાય નથી. એક કામ કરો, ભગવાનના ધામમાં વયા જાય તો. અમુક અમુક લોકો લખે, જેને થોડીક જાણકારી વધારે મળી એ લોકો લખે ગોલોકવાસ, કે ભાઈ આ જે જીવ ગયો છે એ ભગવાનના ધામમાં ગયો છે. તો બુદ્ધિશાળી માણસ છે, લખે ગોલોકવાસ. થોડુંક એનો મતલબ કે જાણકાર છે, ક્યાં મોકલાય. ગયા ક્યાં એ તો કોઈને ખબર નથી. ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું કે જીવ આવે છે ક્યાંથી? બોલે અવ્યક્તમાંથી. અને જવાનો જ ક્યાં? અવ્યક્તમાં. પણ તોય સ્વર્ગવાસ લખનાર બુદ્ધિમાન નથી.
એટલે કમસે કમ ભગવાનનું ધામ લખે. પણ એક વિચાર થાય કે ધામની અંદર જઈને તે ન્યા કોઈ પૂછે કથા કેટલા વાગે ચાલુ થવાની જ ભાઈ, તો કે અહીં ન હોય કથા. એને ખુદ ભગવાનને જઈને પૂછો કે પ્રભુ તમારી કથા તમારા ધામમાં ટાઈમ શું છે? અહીંયા તો આપણે બેનર આપ્યો હોય પેમ્પલેટમાં ટાઈમ લખ્યો હોય 9 વાગે સ્ટાર્ટ થવાની, 10 વાગે. એને પણ ભગવાનને પૂછો કે તમારે ન્યા કથાનું ટાઈમિંગ, બોલે અહીં કથા ન હોય. તો આનું પ્રમાણ શું છે? આમાંય આશ્ચર્ય થાય લોકોને. ભગવાનના ધામમાંય કથા નથી. કથા ત્યાંય નથી. એને આનું પ્રમાણ શું છે? હનુમાનજી મહારાજ. તો ભગવાન રામ જ્યારે આખી અયોધ્યાને સાકેત લઈને જઈ રહ્યા હતા, તો એ સમયે હનુમાનજી મહારાજને પૂછ્યું પ્રભુ રામે, એ હનુમાન તારે નથી આવવું? કે પ્રભુ ટાઈમ શું છે કથાનો? એ કે ન્યા કથા ન હોય તો? ભગવાન કે ન્યા હું આવું, હું છું, કથા નથી. તો હનુમાનજી કે તો આપણે નહીં થવું, જાઓ તમે. રામાયણ પ્રમાણ છે. હનુમાનજી મહારાજ આખી અયોધ્યાને ત્યાં સુધી કે પશુ પક્ષી હરેક જીવને લઈને સાકેત વયા ગયા. હનુમાનજી મહારાજ અહીંયા રહી ગયા. તો ભગવાન રામે પૂછ્યું ક્યારે આવવાની ઈચ્છા છે? બોલે છેલ્લો વક્તા જ્યાં સુધી કથાનો હશે ને ત્યાં સુધી અહીંયા રહીશ. જ્યાં સુધી તમારી કથા પૃથ્વી ઉપર છે, હનુમાનજી મહારાજ કે આપણા, કારણ કે જ્યાં કથા ત્યાં જ આપણું કામ છે. બોલો, સાક્ષાત ભગવાનના સંગને છોડી અને હનુમાનજી મહારાજે કથાને પસંદ કરી છે. આ તો અમૃત કરતા વિશેષ છે ને. ચાલો, દેવતાઓએ અમૃત આપ્યું છે, હે ને? હનુમાનજી મહારાજે તો સાક્ષાત પ્રભુ રામનો સંગ ત્યાગ કર્યો. શું કામ? કથા માટે થઈ. ભગવાનને જવા દે, તમે જાઓ વાંધો નહીં, હે ને? પણ તમારી કથા છે ને, તો હનુમાનજી કે તો આપણે અહીં રહીશું. આ પ્રમાણ છે. વૈકુંઠમાંય કથા નથી. ન વૈકુંઠ કથા સુધા પગા, ભાગવતમાં શ્લોક છે. સ્વર્ગમાંય નથી, એ અહીંયા છે. તો મનુષ્ય જીવનનું આ સૌથી મોટું સૌભાગ્ય છે, ભગવાનની કથા પ્રાપ્ત થવી. ભાગવતમાં 2 વસ્તુ દુર્લભ કીધી છે. એક દુર્લભ છે મનુષ્ય જન્મ. એ પ્રહલાદ મહારાજના શબ્દોમાં કહે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. મનુષ્ય જન્મ દુર્લભ છે, અને બીજું દુર્લભ છે મનુષ્ય જીવનમાં ભગવાનની ભક્તિ. આ 2 વસ્તુ જો મળી ગઈ તો સમજી લો કે આ દુનિયામાં તમારે કોઈ કમી નથી. અને તોય લોકો રોવે છે, એને પૈસા નથી, ઘર નથી, આ નથી, છે ને, ભૌતિક વસ્તુઓ માટે રડી રહ્યા છે. મનુષ્ય જીવનનું મળવું ને એ ભગવાનનું એક વરદાન છે. જેવો હિરણ્યકશિપુનો પુત્ર છે પ્રહલાદ. પ્રહલાદ મહારાજને ઓળખો છો ને બધા, એને 5 વર્ષની ઉંમર છે. જન્મથી એની રુચિ ભગવાનમાં છે. અને પ્રહલાદ મહારાજને જ્યારે ગુરુકુળની અંદર ભણવા માટે મોકલવામાં આવ્યા, તો એ સમયે પ્રથમ વેકેશનમાં જ્યારે ઘરે આવ્યા, તો હિરણ્યકશિપે બહુ પ્રેમથી ખોળામાં બેસાડીને પ્રહલાદ મહારાજને પૂછ્યું કે બેટા, તું જે ભણીને આવ્યો છો ને, આમાં સારામાં સારી વસ્તુ શું છે? પ્રહલાદ મહારાજે કીધું, આ હું અને મારાના જે મિથ્યા આગ્રહથી જીવ દુઃખી છે, વનમ ગતા. એણે આ બધી માથાકૂટ મૂકીને વનમાં વયું જવું જોઈએ, અને ત્યાં જઈને શું કરવું જોઈએ? ભગવાન હરિનું ભજન કરવું જોઈએ. આ મને સારું લાગે. હિરણ્યકશિપુને થયું કે આને કોઈક ફોલાવી ગયું લાગે છે. એટલે ગુરુવરને કીધું, ધ્યાન રાખો, આ નાનો એવો બાળક છે, આને આવીને કોઈક એને ઉપદેશ આપી જાય છે ને તમને ખબર નથી. તો આ રીતે ફરીથી પ્રહલાદ મહારાજ ગયા. ફરીથી જ્યારે એની શિક્ષા બધી પૂર્ણ થઈ અને પુનઃ એને પાછા લાવ્યા, હિરણ્યકશિપુ પુનઃ પ્રહલાદ મહારાજને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી પૂછે છે કે બેટા, તું જે ભણ્યો અત્યાર સુધીમાં, આમાં સારામાં સારી વસ્તુ તને જે લાગી હોય ને એ કે. તો પ્રહલાદ મહારાજે કીધું, 9 પાઠ શીખ્યો છું, અને એ મને સૌથી ઉત્તમ એ લાગે છે. અજય, 9 પાઠ કયા છે? બોલે, નવધા ભક્તિ,
શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પાઠ કે છે ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. આ 9 પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુને અર્પિત કરવામાં આવે તો કહે છે પિતાજી આ મને સૌથી વધારે સારું લાગે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજનો ઘા કર્યો ખોળામાંથી. બોલો, જે પુત્રમાં એટલો પ્રેમ હતો અને હિરણ્યકશિપુની ઈચ્છા હતી કે આ મોટો થાય ને એટલે રાજા આને બનાવવો છે. હાલાકી પ્રહલાદ મહારાજ 4થા નંબરના પુત્ર છે, સૌથી નાના. અને હિરણ્યકશિપુને એમાં બહુ રુચિ હતી, બહુ પ્રેમ હતો. પણ જેવું એણે કીધું કે મને ભગવાન વિષ્ણુની ભક્તિ સારી લાગે છે, તરત પ્રેમ ખતમ. અને આવું થાય ઘણીવાર. ભગવાન પ્રિય લાગે અને સંસાર પ્રિય લાગે ને ત્યારે સૌથી પહેલા જે નારાજ થાય ને એ કોણ હોય ખબર છે? જે આપણી હાવ નજીક રહેતા હોય ને. માની લો પુત્ર ભક્ત બને ને તો પિતાનો વાંધો હોય, તો ભગત કેમ બન્યો? પતિ ભક્ત બને તો પત્નીને વાંધો હોય, અને પત્નીને વાંધો હોય કે આ માંડ એકવાર લઈ જતા જ ફરવા, એ બંધ થઈ જાય. હે ને? કારણ કે આમ બહાર જતો એ મંદિર બાજુ લઈ જાય કે ગમે ત્યારે પૂછે ક્યાં જવું, હાલો મંદિરે કે. એને એટલે પત્નીને વાંધો કે આ ભગત બનશે તો લોચો જ. એને કારણ કે આ આસુરી વિચારધારા છે. હિરણ્યકશિપુને ગમ્યું નહીં આ પ્રહલાદ મહારાજે ભક્તિનો જે ઉપદેશ આપ્યો એ. અને ખરેખર કળિયુગની સ્થિતિ આવી છે. અને આ જે લોકો આ તિલક કરીને બેઠા છે એને પૂછો કે તમારો સ્ટાર્ટિંગનો એક્સપિરિયન્સ શું છે. એની શરૂઆતમાં કોઈ સ્ત્રી ભક્ત બને તોય પરિવાર વિરોધ કરતું હોય, કોઈ બાળક ભક્ત બને તો માતા પિતા વિરોધ કરતા હોય. અને આ મોટું આશ્ચર્ય છે. બાકી સંસારમાં કાંઈ પણ કરે, હલવાઈ જાય, નરકમાં જાય કે પશુ યોનિમાં જાય કે વૃક્ષોના શરીરો મળે, એમાં કોઈ ઇસ્યુ નથી. નરક ભલે જા, બાકી ભજન તો નહીં જ. આ આસુરી વિચારધારા છે. અને મોટા ભાગે લોકોનો ઇન્ટરેસ્ટ આમાં જ છે કે ભક્તિ સિવાય ગમે એ કરો, આ ન થવું જોઈએ. એટલે કે ફિલ્મ જોવા જાઓ એ હાલશે, રેસ્ટોરન્ટ એ ચાલશે, ડાન્સ એ પણ ચાલશે. જો શાસ્ત્ર જેનો નિષેધ કરે છે એ બધી એક્ટિવિટી ઓકે, પણ કે મંદિર ન્યા નહીં, સત્સંગમાં એ નહીં, બધું બંધ. આવું થાય કારણ કે આ ભક્તોના જ એક્સપિરિયન્સ છે આ બધા. કેમ? કારણ કે હિરણ્યકશિપુની પરંપરા હોય અને એમાં કોઈ ભક્ત બને, કેમ એને પસંદ તો આવવાનું નથી. એને પ્રહલાદ મહારાજ માટે શું કહે છે એ અસુરત ખબર છે? એ ષંડ અને અમર એના ગુરુ હતા ને, હિરણ્યકશિપુએ તો પછી એની સામું જોયું તો ઓલા બે ધ્રુજવા માંડ્યા. એ કે અમે નથી શીખવાડ્યું. હે ને? અને ઘણી વાર એવું થાય, કોઈ નાનો બાળક હોય ને એ ભક્ત બને ને એટલે સૌથી પહેલા ગરમ થાય એને બાપા. હાથ પેઢીમાં કોઈ ભજન કર્યું હોય તું ક્યાં શીખીને આવ્યો છે? તો કે આનો સંગ કોની હારે છે એ જોવો તો એ કે પેલા ગુરુ બેયની સામે જો. હિરણ્યકશિપુ તો એટલો મહાશક્તિશાળી વ્યક્તિ, એટલે બે ગુરુઓને થયું કે આમાં આપણો વારો પડી જાય કે ખોટો. એ કે અમે નથી શીખવાડ્યું, ન મત પ્રણિતમ ન પર પ્રણિતમ. ન તો અમારા કહેવાથી આમાં આ ભક્તિ આવી છે, ન કોઈ બીજાના કહેવાથી. તો નૈસર્ગિકીય રતિમ, આ જન્મજાત આની અંદર ભગવદ પ્રીતિ છે, ષંડ અને અમર કહે છે. તો જો આ એક આશ્ચર્યની વાત છે કે જન્મજાત કોઈની અંદર ભક્તિ છે, એનો અર્થ શું છે? કે પૂર્વના સમયમાં એનું અસ્તિત્વ છે. પહેલી વાત તો એ છે. જે લોકો એવું કહે છે કે અમે પુનર્જન્મમાં નથી માનતા, તમે માનો છો બીજો જન્મ હોય? કે ચારવાક જેવું છે, મર્યા પછી કાંઈ ન હોય? હા, અહીંયા ભારતમાં બે વિચારધારાઓ છે. સનાતન પરંપરા એ કહે છે પુનર્જન્મ છે, અને એક ચારવાક દર્શન છે. ચારવાક દુર્યોધનનો એક મિત્ર હતો, એણે એક મત રજૂ કર્યો છે, નાસ્તિકવાદ. એનું કહેવાનું હતું કે ન તો જન્મ પહેલાં કાંઈ હોય અને ન મર્યા પછી કાંઈ હોય.
જે છે એ અહીંયા છે, મોજ કરો એ કે. હા, આની એવી વિચારધારા છે. ચારવાક સંન્યાસીના વેશમાં રહેતો, એટલે આમ લાગે સાધુ, પણ પહેલા નંબરનો પાખંડી હતો. એમ અત્યારે તમે જુઓ, આસુરી વિચારધારા જે છે ને એ જલ્દી સ્વીકારમાં આવી જાય. કોઈને એમ કહો ને ભાઈ તમારે પછી નેક્સ્ટ જન્મની અંદર આવતો તમારા જન્મમાં જો તમારે સુખી થવું હોય તો તમે ભજન કરો. કોણે જોયું છે કે હાલો અહીં બેઠા એમાંથી મને એ કહો કે આમાં જેલમાં કેટલા ગયા છે? કોઈ ગયું નહીં? તો હું કેવું, નહીં હોય જેલ? હવે આપણે ગયા નથી કોઈ, તો શું માનવું ન હોય એમ. એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે એમ કહી દઈએ કે ભાઈ હું નથી માનતો, તો ભાઈ તમારા માનવા ન માનવાની કોઈ વેલ્યુ નથી. પહેલી વાત એ સમજી લ્યો. કારણ કે આ કળિયુગમાં છે ને, નેતાઓએ યુવાનોને એવા બગાડ્યા છે. હરેક યુવાનોને એમ જ થાય છે કે જો મને સત્તા આપી દે ને તો આપણે દેશ આગી નાખવી, બધું સુધારી નાખીએ. આ એક વહેમ મનમાં નાખી દીધો કે આપણે બુદ્ધિશાળી છીએ એમ. અને આનો એક પ્રોબ્લેમ શું છે ખબર? કોઈ પણ વાત તમે એને કરો ને એટલે એમાં તર્ક લગાવે. તમે એને કહો કે ભાઈ પુનર્જન્મ, તો કે એ હું નથી માનતો. તો આ તો બહુ સિમ્પલ લોજિક છે ને આમાં. ભાઈ તમે પુનર્જન્મને નથી માનતા, હવે તમે અહીંથી બહાર નીકળો ને રોડે રોંગ સાઈડમાં ગાડી ચલાવો ને પોલીસ પકડે, ભાઈ કેમ રોંગ સાઈડમાં કેમ? આપણે રોંગ રાઈટ માનતા જ નથી કાંઈ. પોલીસને એવો તર્ક આપો તમે કે હું નથી માનતો, પણ કે સંવિધાનમાં લખ્યું, આપણે સંવિધાનને જ નથી માનતા. શું કરે પછી? બે ધોકા નાખે હરખાય, તરત સંવિધાન માનવા માંડે. એમ મૃત્યુ બાદ આ જે બગડેલા જીવ જે છે ને એને સુધારવા માટે જ નરકની વ્યવસ્થા છે. પછી અહીં બેઠા બેઠા અમે માનતા જ નથી, ન માનો તો કંઈ તમને મૂકી થોડા દે. એ તમે અહીંયા સમાજમાં બે ચાર જણા સામે પાવર કરો ભાઈ હું નથી માનતો ને હું આમ કે તેમ, તો એ હું આવ્યું ત્યાં જ પતી જવાના છે. શાસ્ત્ર એ કહે છે આ દુઃખનું મોટું કારણ શું છે? હું અને મારું. તો આમાં તો પૂરું થવાનું જ ભાઈ. પણ જો પ્રહલાદ મહારાજની કે છે આની નૈસર્ગિકી મતિ છે, મતલબ જન્મથી ભક્ત છે. હવે ગીતાના સિદ્ધાંત ઉપર જોઈએ કે ભગવદ્ ગીતા અનુસાર 9મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. અર્જુનના ભક્તિનો ક્યારેય નાશ નથી થતો. તો એની અસર આ પ્રહલાદ મહારાજ, એ સિદ્ધાંત પ્રહલાદ મહારાજના જીવનમાં ચરિતાર્થ છે. કેવી રીતે? તો નૈસર્ગિકી ભક્તિ. અચ્છા, એક પ્રશ્ન થયો, ભક્તિ આવી ક્યાંથી? અને આ પ્રશ્ન એ જે બાળકો જેને ઉપદેશ આપે છે ને પ્રહલાદ, એ નહીં થયો. એણે પ્રહલાદ મહારાજને પૂછ્યું કે અમે જોયું છે કે અહીંયા કોઈ બહારથી તને પ્રીચિંગ કરવા આવતું નથી, ક્યારેય કોઈએ તને પ્રચાર કર્યો નથી. બીજું કે તું ક્યારેય આશ્રમથી બહાર ગયો નથી, તો આ જ્ઞાન તારી પાસે આવ્યું ક્યાંથી? એક પ્રશ્ન થાય ને. કારણ કે આખા બ્રહ્માંડમાં હિરણ્યકશિપુનું શાસન છે, ઓલ યુનિવર્સ. હિરણ્યકશિપુ સિવાય બીજાનું નામ ન લઈએ કાંઈ કોઈનું. તો એ બાળકોના મનમાં પ્રશ્ન એ હતો તો પછી તારી અંદર આ ભક્તિ આવી ક્યાંથી? કોઈ શીખવાડવા આવ્યું નથી કે બહારથી કાંઈ આવ્યો નથી કોઈ. તો નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ગીતાના સિદ્ધાંત અનુસાર પ્રહલાદ મહારાજ પૂર્વ જીવનથી ભક્ત છે. અને વિષ્ણુ પુરાણની અંદર એના પૂર્વ જીવનની પણ કથા છે. એક બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો એના પૂર્વ જીવનમાં, અને એ બ્રાહ્મણના ઘરે જન્મ લીધા બાદ એને શાલિગ્રામ ભગવાનના વિગ્રહ પ્રાપ્ત થયા. અને એની સેવા કરવા માટે એક તીર્થની અંદર એમણે આશ્રય લીધો. એ તીર્થની અંદર એક એવો ભય ફેલાયેલો હતો કે ત્યાં કોઈ અસુર રહેતો હશે, અને અસુરથી ક્ષેત્ર આખું ભયભીત હતું. તો એ અસુરના ભયથી મનમાં ચિંતન કરે છે કે અસુર આવશે, અસુર આવી જાય. અને હકીકત એકવાર એવું બન્યું, એક સમાચાર ફેલાઈ ગયા કે અસુર આવી રહ્યો છે એ શહેરમાં, એ સ્થાનમાં, એ તીર્થમાં. પ્રહલાદ મહારાજને એટલો ભય લાગ્યો કે એ ભયથી એનું મૃત્યુ થઈ ગયું.
બ્રાહ્મણના રૂપમાં જ્યારે હતા પૂર્વજીવનની અંદર. પણ ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ, જે ભાવથી કોઈ વ્યક્તિ પોતાનું શરીર ત્યાગ કરે એ બીજા જન્મની અંદર એ ભાવને પ્રાપ્ત કરી લે. તો અસુરનું ચિંતન કરતા કરતા પ્રહલાદ મહારાજ જે છે એનું શરીર છૂટી ગયું, એટલે બીજા જન્મની અંદર એનો જન્મ થયો અસુરકુળમાં. પણ જો ભક્તિ નાશ નથી થતી ક્યારે, એટલા માટે ભક્તિના સંસ્કારો રહ્યા, ભક્ત તો એ રહ્યા, પણ જો પૂર્વ જીવનમાં કરેલું ભજન કોઈ સાધુના સંગથી જાગૃત થઈ જાય. જેવી રીતે ખેતરની અંદર ઘાસ કોઈ વાવતું નથી. તમે જો અત્યારે ઉનાળામાં તમે સૌરાષ્ટ્રમાં આંટો મારો, બધા ખેતર પ્લેન હોય એકદમ, અને જેવો વરસાદ પડે એટલે વળી લીલું હરુભરું થાય. ખેતર જે છે એમાં પાક જ ઉગે, પણ ઘાસ જે છે એ જેમ વરસાદનો સંગ થાય અને ઘાસ તરત ઉગે, એમ પૂર્વ જીવનમાં થયેલું થોડું પણ ભજન નેક્સ્ટ જીવનની અંદર સાધુ સંગ જેવો મળે એટલી ભક્તિ તરત પાછી જાગૃત થઈ જાય. તો વિષ્ણુ પુરાણ અનુસાર પૂર્વ જીવનમાં પ્રહલાદ મહારાજ ભક્ત હતા. હવે એ ભક્ત હતા એટલે ભક્તિ તો નૈસર્ગિક, જે આ ગુરુઓ બોલી રહ્યા છે બે, ભક્તિ તો નૈસર્ગિક, પણ એને જાગૃત કેવી રીતે કરવી? પ્રહલાદ મહારાજ એક કથા આગળ એના મિત્રોને કહે છે કે બન્યું કે મારા પિતા જ્યારે તપ કરવા માટે ગયા, હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરવા ગયો, ત્યારે આ બાજુ દેવતાઓએ આક્રમણ કર્યું હિરણ્યકશિપુના મહેલ ઉપર, અને આક્રમણ કરી એણે માતા કયાધુને બંદી બનાવી લીધા, અને ઇન્દ્ર એને સ્વર્ગ લઈ જઈ રહ્યા છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે આને મારી નાખવું, જે બાળક છે એને. શું કામ? હજી પ્રહલાદ મહારાજનો જન્મ નથી થયો, ગર્ભમાં છે. તો કે એક તો અસુર આટલો ઉત્પાત કરે છે, આ વળી એક નવો જન્મ લે, એની કરતાં આને જ પહેલાં મારી નાખી એટલે એક તો ઓછો. પણ જેવું એને મારવાની તૈયારી કરી, નારદ મુનિ પ્રગટ થયા ત્યાં, અને નારદજીએ કીધું કે ઇન્દ્ર, તું જેને મારવાની ટ્રાય કરે છો ને, આ ગર્ભમાં જે બાળક છે ને એ ભગવાનનો મહાન ભક્ત છે, મહાભાગવત વ્યક્તિ છે, એટલે તું એને મારવાનો વિચાર કરીશ તો તું મારી એકવાનો નથી એને, પણ બેટર છે કે તું અપરાધમાંથી બચી જાય છે. તો નારદ મુનિની સલાહથી ઇન્દ્ર શું કરે છે? કયાધુની પ્રદક્ષિણા કરે છે. વિચાર કરો, પ્રહલાદ મહારાજનો હજી જન્મ થયો નથી, એ પહેલા નારદ મુનિને કેમ ખબર પડી કે આના ગર્ભમાં જે બાળક છે એ ભક્ત છે? એક પ્રશ્ન છે, કારણ કે જન્મ થયો નથી હજી પ્રહલાદનો, ગર્ભમાં બાળક છે. નારદ મુનિ ઇન્દ્રને અપરાધથી બચાવવા માટે, વૈષ્ણવ અપરાધથી બચાવવા માટે સચેત કરે છે, અને ઇન્દ્ર સ્વીકારે કરે છે. જે બાળકનો જો ભક્તની વેલ્યુ શું છે, જન્મ નથી થયો પ્રહલાદનો, છતાં એની પ્રદક્ષિણા કોણ કરે છે? ઇન્દ્ર, દેવતાઓના રાજા છે. હવે ઇન્દ્ર તો એને છોડીને ત્યાંથી નીકળી ગયા, નારદ મુનિને આશ્રમ ઉપર લઈને આવ્યા, અને નારદ મુનિ ત્યાં એને કથા સંભળાવી રહ્યા છે. આ નારદજી સાથે પ્રહલાદ મહારાજનો સંગ છે પહેલી વાર, ભલે એ ગર્ભમાં છે, પણ જુઓ ગર્ભની સ્થિતિ જે છે એ વાસ્તવમાં કેવા પ્રકારના જીવાત્માઓને પુત્રના રૂપમાં કે પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા, એનો આધાર વ્યક્તિની ઈચ્છા ઉપર નિર્ધારિત છે. તો જો પ્રહલાદ મહારાજ ગર્ભમાં છે, એને હરિકથા સંગ મળ્યો. નારદ મુનિ જે કથા સંભળાવે, પ્રહલાદ મહારાજ ગર્ભમાં શ્રવણ કરે, માતા કયાધુય સાંભળે છે, બંને માતા અને પુત્ર બંને નારદ મુનિથી કથા સાંભળી રહ્યા. પણ પ્રશ્ન એ છે કે આ મહાભાગવત છે એની ખબર નારદજીને કેવી રીતે પડી? થોડો ટેકનિકલ વિષય છે, થોડુંક ધ્યાનથી સમજજો. કારણ શું છે કે આવી કથાઓ દ્વારા ઘણીવાર લોકોને શાસ્ત્ર ઉપર સંશય ઊભો થાય. એ બધું લખી નાખ્યું છે આમ બધું, આ કાંઈ કનેક્શન મળતું નથી. એને ગર્ભમાં નારદજીને ખબર પડી ગઈ આ ભક્ત છે,
કોઈ બાળકના ગર્ભથી તો કેવી રીતે જાણીએ કે આ કોણ છે એ? પણ પ્રભાવ, વાત હું કરું છું કે પુનર્જન્મના પ્રભાવ, એના પૂર્વ કર્મ, તો એક તો નારદ મુનિ સિદ્ધ ભક્ત છે, એટલા માટે નારદ મુનિ સમજે છે, જાણે છે એ વિષયને. બીજી વસ્તુ એ છે કે પુરાણ જે છે એ અનાદિ છે. 18 પુરાણો જે છે ને, તો પુરાણોના વિષયમાં આપણી માન્યતા એ છે કે વ્યાસદેવે આજથી 5000 વર્ષ પૂર્વ આની રચના કરી, પહેલાં પુરાણ નહોતા, એવું નથી. શાસ્ત્ર 5000 વર્ષ પહેલાં લખાણું એટલે પહેલાં નહોતું એવું નથી. આ અનાદિ છે. અનાદિ એટલે જેનો કોઈ પ્રારંભ નથી. મતલબ કે સૃષ્ટિના પ્રારંભ પૂર્વ પણ શાસ્ત્ર હતું, અને આ ભૌતિક જગત નહીં હોય ત્યારે પણ શાસ્ત્ર રહે છે, કારણ કે શબ્દ બ્રહ્મ છે. એટલા માટે આ સનાતન છે. પુરાણ વિદ્યા પણ સનાતન છે. અને આ જે લોકો નથી જાણતા એને આમાં સંશય ઊભો થાય. એ તર્ક કરે કે એવી રીતે પહેલાં કેમ? વિષ્ણુ પુરાણ વ્યાસદેવ પછી આવ્યું એવું નથી, એની પહેલાં પણ પુરાણો છે. અને વિષ્ણુ પુરાણ વાસ્તવમાં પરાશર મુનિની રચના છે. હવે આ મારે તમને એટલા માટે સમજાવવું છે કે પુરાણની અંદર તમે જોશો તો હરેક દ્વાપરની અંદર વ્યાસદેવનો જન્મ થાય છે, પ્રત્યેક દ્વાપરમાં. અને 27 વ્યાસનું વર્ણન વિષ્ણુ પુરાણમાં છે. આ વૈવસ્વત મન્વંતરની 27 ચતુર્યુગી ગઈ તો 27 વ્યાસ થઈ ચૂક્યા છે, અને હમણાં જે દ્વાપર ગયો એમાં 28માં વ્યાસનો જન્મ થયો, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, જે પરાશરજીના પુત્ર છે. તો હરેક દ્વાપરની અંદર વ્યાસદેવ પ્રકટ થઈ અને શાસ્ત્રોનું સંકલન કરે છે. અચ્છા, સંકલન શું છે? સંકલનનો અર્થ છે જે ભગવાનથી ચાલતું આવતું આ જ્ઞાન છે એને પુસ્તકનું રૂપ આપે છે વ્યાસદેવ. એ રચયિતા નથી, સંકલન કરતા છે શાસ્ત્રોના. પણ પુરાણની જે અનાદિત્વની વાત છે, આ લોકો જે નથી જાણતા એના માટે આમાં બધું જ કન્ફ્યુઝન છે. નહીંતર એક વિચાર કરો, ભાગવત પુરાણની રચના ક્યારે કરી વ્યાસજીએ? સૌથી લાસ્ટ, છેલ્લું 18 પુરાણમાં છેલ્લી રચના શ્રીમદ ભાગવતમ છે. તો એની પહેલાં જે પુરાણો લખાણા છે એમાં તો ભાગવતની મહિમા છે. જો પદ્મ પુરાણ, તો ધુંધુકારીની જે કથા છે અને એમાં ગૌકર્ણજીએ જે કથા કરી એની મુક્તિ માટે, તો આ ઇતિહાસ ક્યાં લખ્યો છે? પદ્મ પુરાણમાં. ઓકે, ભાગવતની તો રચના જ નથી થઈ હજી, તો મહિમા ક્યાંથી આવી? તમે સ્કંદ પુરાણ જુઓ, સ્કંદ પુરાણમાં ભાગવત મહાત્મય છે. મત્સ્ય પુરાણ જુઓ, એમાં પણ ભાગવત મહાત્મય છે. તો એક પ્રશ્ન થાય ને, આગળના 17 પુરાણ વાંચશો તો એક પ્રશ્ન થશે કે હા, ભાગવતની રચના તો 18 નંબર ઉપર થઈ છે, છેલ્લી કૃતિ છે વ્યાસદેવની. તો ભાગવત રચના થયા પહેલા ભાગવતની મહિમા પુરાણોમાં કેવી રીતે આવી? તો એનો એક જ ઉત્તર છે કે પુરાણ જે છે એ અનાદિ છે. એવું નહોતું કે આની આ દ્વાપર પહેલાના દ્વાપરમાં પુરાણો નહોતા, ત્યારે વ્યાસદેવ આવ્યા હતા, એમણે પણ પુરાણની રચના કરી છે. તો આ રીતે શાસ્ત્રની જે ઘટનાઓ છે એ અનાદિ છે. એને અહીંયા બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. અને એટલા માટે નારદ મુનિને જાણકારી હતી કે કયાધુના ગર્ભમાં જે બાળક છે એ પુરાણોના આધારે, એ કોણ છે? ભગવાનના ભક્ત છે, પ્રહલાદ. આ રહસ્ય છે. અને ત્યાર પછી નારદ મુનિ એને આશ્રમમાં લાવ્યા અને ત્યાં પ્રહલાદ મહારાજ કથા શ્રવણ કરે. આ થયો સંગ નારદજી સાથે પ્રહલાદ મહારાજનો. અને આ કથા સ્વયં પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે એ અસુર બાળકોને, કે આ રીતે મારો સંગ થયો. પણ પ્રહલાદ મહારાજ કે એક પ્રોબ્લેમ શું થયો ખબર છે? હું ને મારી માતા બે કથા સાંભળતા હતા, પણ મને એ બધી કથા યાદ રહી ગઈ, મારી સ્મૃતિમાં છે, પણ જે મારી મા જે છે ને એ ભૂલી ગઈ બધું. એ પાછું રૂટીનમાં લાગી ગયા જ્યાં હતા ને ત્યાં. અને આવું જ બને છે કળિયુગમાં પણ. જો જ્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં કોઈ બાળક હોય એટલે ઈચ્છા તો એ જ હોય કે આ સંસ્કારી થાય, કે આ સારો બાળક થાય, બહુ ગુણવાન થાય. અને એટલા માટે એ શું કરે? ગીતા વાંચે, રામાયણ વાંચે, મહાભારત વાંચે, ભાગવત વાંચે. આટલું બધું જ નહીં વાંચી શકતા, ગમે એક બુક વાંચે એટલે પછી એમ થાય કે ભાઈ આ બાળક માટે એનો ટાર્ગેટ જ એ હોય કે બાળક સંસ્કારી થવું જોઈએ.
તો મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે જો એને પાક્કો વિશ્વાસ છે કે જો હું આ પુસ્તક વાંચીશ તો મારું બાળક જે છે એ સંસ્કારી થાય, આટલું કન્ફર્મ છે, જેનો જન્મ નથી થયો એ હજી. એટલે એક વાત તો આપણે પાક્કું સ્વીકારી છે કે આપણા શાસ્ત્રોમાં એ તાકાત છે કે ગર્ભમાં રહેલા બાળકને પણ બદલાવી શકાય એની ચેતના આ શબ્દ દ્વારા. પણ દુર્ભાગ્ય એ છે કે એને પોતાનો વિચાર ન હોય કે આપણે બદલી જાય આનાથી. અને પછી પ્રોબ્લેમ શું થાય છે ખબર? બાળકનો જન્મ થઈ ગયા પછી, કારણ કે હવે તમે ગીતા ભાગવત રામાયણ વાંચો તો એ તો ભગત જ થવાનો. હવે એ મંદિરે જઈને ડખો ચાલુ થાય. એટલે આમાં સમજાતું નથી કે તમે એને ભક્ત બનાવવા માટે રામાયણ વાંચી કે ખાલી એક ફોર્માલિટી. અને એ તો ભૂલી જ ગયા હોય પોતે, ભલે એણે આખી રામાયણ વાંચી નાખી પણ એમાંથી એને કાંઈ ન ગ્રહણ કર્યું. એ આ કયા તો જેમ સમય જેમ જતો કે એમ બધું વિસ્મૃત. એ ખાલી બાળક માટે જ હતું એમ. બરાબર ને? કોઈનું મૃત્યુ થાય ત્યારે ગીતા વાંચે, ગરુડ પુરાણ વાંચે. એને તો ઘણીવાર આપણે લોકોને પૂછ્યું ગરુડ પુરાણ બેહારો છો તમે? એટલે હા. કોની હાટું? તમારે વયા ગયા છે એ કે ભાઈ. પણ તમે ગરુડ પુરાણ બેહારો એ વાત સાચી છે, પણ એ સાંભળે જ કોણ? હકીકત ગરુડ પુરાણની સિસ્ટમ શું છે કે જે આ પાછળ વધ્યા છે ને એને સમજ પડે કે બાકી જે જિંદગી છે ને એમાં કરવું હોય. તો એટલે સાંભળવા આવે ને એમ હોય કે આ વયો ગયો એની હાટું છે. ટોટલ સત્સંગ કથા કેમ હાલે એ જ ખબર નથી. એટલે કે ભાગવતમાં એવું છે, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પિતૃ મોક્ષાર્થ. તો એટલે શ્રોતા એ કોની હાટું કે આ પિતૃઓનો ઉદ્ધાર હાટું બિહારી છે. એટલે ભાઈ એટલી બુદ્ધિ નથી કે આ જે ફોટામાં બેઠા જ પિતૃ ભાગવત જો એનો ઉદ્ધાર કરીએ કે તો આ જીવતા જીવ સાંભળે એનો નહીં કરે. પણ એટલી વિચિત્રતા છે શાસ્ત્રો પ્રતિ, તમે જુઓ કે એ માનતા જ નથી આપણા માટે. અચ્છા, કોઈનું મૃત્યુ થાય અને સ્મશાન લે બોલે રામ નામ સત્ય છે. બોલે છે ને રામ નામ સત્ય, કોની હાટું છે? તો એટલે કે વયો ગયો એની હાટું. એમાં તો આત્મા જ નથી, થોડો સાંભળે જ ત્યાં. એને જે લટકાયું છે એ તો શરીર છે, આત્મા નીકળી ગયો છે, પ્રાણ સાંભળતો જ નથી, એને સંભળાવે રામ નામ સત્ય. આ જીવતો હોત ને કીધું હોત તો બરાબર છે ભાઈ, ભગવાનનું નામ લે, ત્યાર ન ખબર પડી. એ આ પાછળ જે ઉપાડીને લઈ જાય એની હાટું છે કે રામ નામ સત્ય. ભાઈ હું અહીંયા હુઈ ગયો છું, તમારો યાદ વારો છે, તો ભગવાનનું નામ લ્યો. તો એને એમ કે હું તો એની હાટું છે. એમ છે તે મૂર્ખતા જુઓ તમે. અને એટલા માટે આપણું કલ્યાણ નથી થતું. કારણ કે શાસ્ત્ર ક્લિયર કહે છે કોઈ પણ જીવનું કલ્યાણ એની પોતાની ઈચ્છા ઉપર નિર્ભર છે. તમે તમારો ઉદ્ધાર કરવા ચાહો છો કે નહીં, શરૂઆત ત્યાંથી થાય. બાકી તમારી વાહે ગમે એટલા સત્સંગ કરાવી નાખે કોઈ, ગમે એટલી કથાઓ કે નહીં, તમારે જ મુક્ત થવાની ઈચ્છા ન હોય તો આ ભાગવત તમારું કાંઈ કરીએ કે નહીં. આ પ્રશ્ન ઉઠ્યો ધુંધુકારીના પ્રસંગમાં કે કથા થઈને પછી વિમાન એક આવ્યું એટલે પ્રશ્ન એ ઉઠ્યો કે આની એક હાટું કેમ? કારણ કે મુક્ત ધુંધુકારીને એકને જ થવું હતું. બાકી બધા આપણે જેવા હતા, કાલે સવારે જવાનું જ ઓફિસે પાછું. એમ રોજ કથામાં જ આવતા હતા, પણ કથામાં આવીને પછી મન પાછું જ્યાં હતું ત્યાં કથા એટલે કાંઈ લેવા દેવા જ નહોતું. અને બધા જેટલા સાંભળવા આવતા હતા ને બધાના મનમાં એક જ વિચાર હતો, હું કથા કોની હાટું? તો કે ધુંધુકારી હાટું. એને મુક્ત કરવાનો, આપણે થાય કે નહીં એ મુક્ત થઈ જવો જોઈએ. આ વિચારધારા હતી. તો એની તો મુક્તિની ઈચ્છા હતી એટલી થઈ ગયો. એમ ક્યાંય પણ આપણે કથાઓમાં જતા હોઈએ, સત્સંગમાં જઈએ છીએ, જ્યાં આ વસ્તુ સાંભળીએ છીએ ને, મોસ્ટ ઓફ આ શ્રવણ આપણા પોતાના માટે છે. પણ આપણી ચેતના જે એવી હોય કે ભાઈ નહીં, આ તો જેની પાછળ સત્સંગ રાખ્યો છે એની હાટું છે. તો એવું નથી. જો જન્મ એક બહુ વિશેષ પ્રક્રિયા છે શાસ્ત્ર અનુસાર, અને એટલા માટે જન્મની સ્થિતિને પણ સમજવી જરૂરી છે. આજે આપણે ગર્ભાવસ્થાના સમયમાં ધીરે ધીરે લોકો આજે ગર્ભાધાન સંસ્કાર બાજુ વળ્યા છે. ગર્ભ સંસ્કાર સેમિનારો હાલે છે ને, પણ એક મોટું આશ્ચર્ય ભારતમાં એ છે કે ગમે એ વસ્તુનો ધંધો તરત બનાવી નાખે. અત્યારે તમારે ગર્ભ સંસ્કાર કરાવવા હોય તો ફી લાગે બહુ મોટી. હા, કારણ કે સારો આત્મા એમ નામ તો આવે નહીં. પ્રોસેસ બહુ સિમ્પલ છે, પણ આપણને ખબર નથી એટલે લોકો આનો લાભ ઉઠાવે છે. અને બોર્ડ લગાવી દીધા ગર્ભ સંસ્કાર, એટલે ઓલા જે હોય બધા
ગર્ભવતી ન્યા એડમિશન લે પછી એને શાસ્ત્રમાં ક્લિયર છે. પણ સમસ્યા એ છે કે સત્સંગ આપણને ફાવતો નથી. સત્સંગમાં આપણને આનંદ નથી. તમે જો કેવો બાળક આપણે ત્યાં જન્મ લેશે એનો આધાર ગર્ભાધાન ઉપર હોય છે. ગર્ભાધાન સમયે પુરુષ અને સ્ત્રીની ચેતના ઉપર હોય છે. એને આ સૂક્ષ્મ વિજ્ઞાન શાસ્ત્રોમાં પ્રસ્તુત છે. પણ આપણે ન તો એને ક્યારેય સમજવાનો પ્રયાસ કરીએ છીએ, ન તો સાંભળવાનો. જો સનાતન ધર્મ વૈજ્ઞાનિક છે, આ એક વિજ્ઞાન છે, તો આમાં જન્મનું પણ વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે. જો નારદ મુનિની કથાની અસર પ્રહલાદ મહારાજ ઉપર એવી થઈ કે પ્રહલાદ મહારાજના જન્મ થયા પછી એને ક્યારેય ભક્તોનો સંગ નથી મળ્યો. કારણ કે આખા બ્રહ્માંડમાં પ્રહલાદ મહારાજ સિવાય બીજું કોઈ ભગત હતું જ નહીં. બધા હિરણ્યકશિપુના અંડરમાં. તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરે એવો તો કોઈ માણસ જ નહોતો. તો કોઈ સંગ નહીં પ્રહલાદ મહારાજને, કોઈ સત્સંગ નહીં, છતાં પણ એને ભક્તિની પ્રાપ્તિ થઈ. યા નારદ મુનિના સંગ અને એના પૂર્વ જીવનમાં કરેલા ભજનનું પરિણામ છે. એટલે ઓલા શંડ અને અમર હિરણ્યકશિપુને કહે છે નૈસર્ગિક અમતી, આની તો જન્મજાત રુચિ છે વિષ્ણુમાં, આ કોઈ લગાડી નથી. અને સત્ય વાત એ છે કે કોઈના લગાડવાથી આ લાગે પણ નહીં. મેં કીધું ને, જ્યારે પોતાની ઈચ્છા થાય કે મારે મારું કલ્યાણ કરવું છે તો જ. બાકી નારદ મુનિએ ખાલી પ્રહલાદને જ ઉપદેશ આપ્યો, દુનિયામાં બીજા છોકરા નહોતા. એની ઉંમરના બાળકો તો બીજા ગણાય છે. એને એ ગર્ભમાં આવ્યો તો નારદજી એને નથી આપ્યો ઉપદેશ. શું કામ? મેં કીધું ને, ઈચ્છા આપણી હોવી જરૂરી છે. પહેલાં કોઈ સાધુ પણ તમારો ઉદ્ધાર તો જ કરી શકે જો તમારી ઉદ્ધાર કરવાની ઈચ્છા હોય. બાકી ગમે એવા શુદ્ધ સાધુ આગળ મૂકી દો ને તો એ તમારું કાંઈ કરી ન શકે. આ પહેલી વસ્તુ છે ભજનમાં આવવા માટે. બીજું છે જન્મ ઉપર, તો ગર્ભમાં જ એ બાળકના મન ઉપર બહુ સારી અસર થાય છે આ બાહ્ય વાતાવરણની. અત્યારે એક વિશેષ ચર્ચા બધી હાલે છે. સારું, અત્યારે જે છોકરા જન્મે છે ને એ બહુ બુદ્ધિશાળી કે જન્મીને જ મોબાઈલ આવડે એને. અને કારણ શું છે? વાતાવરણ. જેવું વાતાવરણ હોય ને એ જ પ્રકારના લક્ષણવાળા બાળકો જન્મ લે છે. એક વાતાવરણની પણ એક બહુ અસર છે બાળકના જન્મ ઉપર. અને એટલા માટે બાળકને કેવા સ્થાનમાં જન્મ આપવો અને એને વાતાવરણ કેવું આપવું એ પણ એક મહત્વપૂર્ણ વિષય છે. આપણને એમ થાય કે હજી ઘણા મોટી ઉંમરવાળાને મોબાઈલ આપો ને તો બીજાને ફાવતું નથી, ખાલી ફોન ઉપાડવાને મૂકવા સિવાય. પડી ઓલો હાવ નાનો એવો ટેણીયો હોય, 1 વર્ષનો હોય ને તો એ આમાં ફેરવતો હોય બેઠો બેઠો. શું કામ? કારણ કે એ ગર્ભમાં હતો ત્યારે એની માતાના આંખથી એણે મોબાઈલનું દર્શન કર્યું છે 9 મહિના કમ્પ્લીટ. એટલે એને ફાવે જ નહીં. આ હસવાની વાત નથી, બિલકુલ પ્રેક્ટિકલ સાયન્સની આ વાત છે. તમે સમજો, ભગવદ વિજ્ઞાન છે આ. વાતાવરણ જેવું હશે ગર્ભ ઉપર અસર પણ એવી જ રહેવાની છે. તો અત્યારે બધાને એમ થાય કે આ મોબાઈલમાં કેમ એક્સપર્ટ થઈ ગયા તરત, આને શીખવાડ્યું ને તોડે તો માતા પિતાને ગર્વ થાય, આપણો છોકરો હોશિયાર રહી કે મોબાઈલ ચલાવવા ખાલી, બીજે ક્યાંય ન હોય. શું કામ? કારણ કે 9 મહિના જ સંગ મળ્યો છે મોબાઈલનો, અને એટલા માટે તરત એને પસંદ કરે છે. એને આ એક અસર છે. એટલા માટે રામાયણની અંદર લવકુશનો જન્મ જે છે ને એ વાલ્મીકીજીના આશ્રમમાં થયો. આની પાછળ એક બહુ મોટું કારણ છે. કારણ કે સીતાજી જ્યારે ગર્ભવતી હતા ત્યારે અયોધ્યામાં સીતાજીના ચરિત્ર ઉપર એક પ્રશ્ન ઉઠ્યો, એક ધોબી દ્વારા. વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડની અંદર છે. તો ભગવાન રામ વિચાર કરે છે કે જો અયોધ્યાની અંદર આનો જન્મ થશે, અને પછી તો આખી અયોધ્યામાં ચર્ચા તો એક જ હાલતી હતી, આ ચર્ચા જો સીતાજીના કાને પડશે તો આવાવાળા બાળકો જે છે એ ક્યારેય પ્રજાનું પાલન નહીં કરે. કારણ કે જે પ્રજા એની માતાના ચરિત્ર ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે તો એ બાળક તો એનું પાલન નહીં કરે. એટલા માટે ભગવાન રામે સીતાજીને વાલ્મીકી મુનિના આશ્રમમાં મૂકી દીધા.
જો એક બહુ સુંદર આ વાલ્મીકી રામાયણના આ ચરિત્રો છે. લવકુશનો જન્મ જે છે ને એ એક બહુ અદ્ભુત રહસ્ય છે. ક્ષત્રિય છે તો એને વાતાવરણ ક્ષત્રિય મળવું જોઈએ ને, તો એને મોકલે આશ્રમ તો સંભાવના છે કે એમાં બ્રાહ્મણના ગુણ વિશેષ થઈ જાય. અને એને સંગ આપવા માટે શત્રુઘ્નજી ગયા છે. આ પણ રામાયણની અંદર વર્ણન છે. આપણે કે ને પહેલું બાળક જેના હાથમાં લે છે ને એના ગુણ વિશેષ રહે, અથવા ગળહૂતી વાળા હોય, આપણા ગુજરાતીમાં કે ને ગળહૂતીના ગણ જાય નહીં. એને કાંઈક કાંડ કરે એટલે કે કોણે પીવડાવી છે ને એને ગોતો પહેલા એ કે એ કરે ને બહુ આમ વિચિત્ર બાળકો ને પછી આને ગળહૂતી કોણે પીવડાવી એને ગોતો પહેલા. એટલે આ તો આ વિજ્ઞાન તો આપણે માનીએ છીએ આજે અત્યારે સમજો, ભલે લોકો એને કહેતા અંધશ્રદ્ધા, શાસ્ત્ર દ્વારા બિલકુલ પરફેક્ટ છે, ગુણ એ આવશે જ. તો એને ક્ષત્રિય બનાવવાના હતા એટલે જન્મથી પહેલા તરત બાળકને હાથમાં કોણ ગ્રહણ કરશે? સીતાજી ભારી ટેન્શનમાં હતા, કારણ કે કોઈ ઋષિ મુનિ જો આ લેશે તો એનો મતલબ કે એ તો તપસ્વી થઈ જાય ને, રાજા નહીં બને, ક્ષત્રિય છે. એટલામાં ભગવાન રામનો આદેશ થયો જ્યારે શત્રુઘ્નજીને મથુરા ઉપર ચડાઈ કરવા માટે, તો રસ્તામાં વાલ્મીકી મુનિના આશ્રમે થઈને શત્રુઘ્નજીને થયું કે સીતાજી અહીંયા છે તો એના આશીર્વાદ લેતો જાઓ. અને બરાબર લવકુશના જન્મનો સમય, તો પહેલી વાર લવકુશને હાથમાં લીધા જાણે કોણ છે? શત્રુઘ્નજી છે. શત્રુઘ્નજી કોઈ સામાન્ય યોદ્ધા નથી, એટલા મહાપરાક્રમી છે કે એનું પરાક્રમ લવકુશમાં દેખાણું પછી એને આખી અયોધ્યાના યોદ્ધાઓને બંદી બનાવી લીધા બે ભાઈ. જ્યારે યુદ્ધ થયું એને અશ્વમેધ યજ્ઞનો ઘોડો લઈ લીધો લવકુશે જ્યારે, તો વિચાર કરો એક જન્મનો વાતાવરણ અને વ્યક્તિ આ બેની અસર કેવી છે. અને શાસ્ત્રમાં તમે જોઈ લો, ક્યાંય પણ જ્યારે બાળકને જન્મ આપવાનો હોય ને ત્યારે સ્ત્રી ક્યારેય પોતાના પતિનું ઘર છોડીને પિતાના ઘરે નહોતી જતી. એની આ પરંપરા ક્યાંથી પ્રારંભ થઈ તો આપણને ખ્યાલ નથી, પણ તમે જો સીતાજી પિતાના ઘરે નથી ગયા, દ્રૌપદી પિતાના ઘરે નથી. જે સ્ત્રીઓના ચરિત્રો વૈદિક સાહિત્યોમાં છે. કેમ? કારણ કે પિતાના કુળના ગુણ જો બાળકમાં લાવવા હોય તો એનો જન્મ પણ પિતાના ઘરે જ થવો જરૂરી છે. પછી મોસાળમાં જન્મ લેશે તો એ બાજુના ગુણ આવશે. અને દેખાય છોકરા મોટા થાય ને તો મામાને ઘરે જવા તરત રેડી હોય, કેમ કે ફઈને ઘરે જાવ તો ના પડે, આપણા માસીને ઘરે તરત રેડી હોય, પાછી કાકાને ઘરે જાવ તો ના પાડે. તો જવાનો આ જન્મો જ ક્યાં? એ તમે એની કુંડળી કાઢો મોહાળમાં તો ભાઈ આકર્ષણી બાજુ જ રહેવાનું છે. શાસ્ત્ર મતલબ એવું નથી કે કેવલ કોરી કથાઓ છે, જીવનનું વિજ્ઞાન આમાં છે. અને ભારત વર્ષની અંદર એટલા માટે જો ઉત્તમ સંતાનો હતા વૈદિક યુગની અંદર, એનું કારણ શું છે? જન્મની પ્રોસેસ, ગર્ભાધાનથી લઈ અને જે સંસ્કાર વિધિ છે ને સનાતન ધર્મની અંદર, એક એક સંસ્કારો દ્વારા એ બાળકને પરિપક્વ બનાવવામાં આવે. હવે આ બધી સિસ્ટમ નષ્ટ થઈ ગઈ, કારણ કે અત્યારે જે બાળકો જન્મી રહ્યા છે એ મોટા ભાગે વર્ણસંકર છે. અને એટલા માટે એમાં આવા કોઈ સંસ્કારો જોવામાં આવતા નથી. માતા પિતાને પણ સંસ્કારોની વિધિ ખબર નથી, અમુકને નામય નહીં ખબર હોય સંસ્કાર. હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર છે. નામ આવડે 16 સંસ્કારોના? નામ ખબર નથી, કરવાની વાત જ જવા દો ભાઈ, નામ જ નથી ખબર. તો શાસ્ત્ર કહે છે કલો શુદ્ર સંભવાત, કળયુગની અંદર પ્રાય બધા શુદ્ર જન્મ લે છે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, અને સંસ્કારો દ્વારા એને શ્રેષ્ઠ બનાવવામાં આવે છે. આ વિધિ છે વૈદિક સાહિત્યની અંદર. તો પ્રહલાદ મહારાજના જીવનમાં તમે જો આખું અસુર કુળ છે, અને પ્રહલાદના ભક્ત બનવાનું કારણ શું છે કે પ્રહલાદ મહારાજનો ગર્ભવાસનો જે સમય છે એ સંપૂર્ણ સમય નારદ મુનિના આશ્રમમાં વ્યતીત થયો છે. સ્વયં પ્રહલાદ મહારાજ એ કથા બતાવી રહ્યા. હવે નારદ મુનિના સંગમાં રહેવાના કારણે પરફેક્ટ શુદ્ધ ભક્તિ પ્રહલાદ મહારાજ પૂર્વજન્મ પણ અને સાધુ સંઘના કારણે. અને જ્યારે કયાધુ એ પોતાના ઘરે આવે છે ત્યારે ડાયરેક્ટ પ્રહલાદ મહારાજને જન્મ આપ્યો છે. તો રાજાના પણ લક્ષણો છે અને શુદ્ધ ભક્તના પણ લક્ષણો છે. તો આ રીતે એક બહુ મોટી અસર પુનર્જન્મની પ્રહલાદ મહારાજના જીવનમાં રહી છે.
અને એટલા માટે કોઈના કીધા વગર, કોઈના શીખવાડ્યા વગર પ્રહલાદ મહારાજ શ્રેષ્ઠ ભક્ત બન્યા. હવે ભક્ત બની ગયા પછી ગુરુ એને લઈ ગયા આશ્રમમાં, કારણ કે આ હિરણ્યકશિપુએ 2 વાર તો પ્રશ્નોત્તરી થઈ ગઈ. પછી ત્રીજી વાર એને આશ્રમમાં લાવ્યા એટલે પ્રહલાદ મહારાજે એ નક્કી કર્યું કે હવે આમ તો વાંધો નહીં, પણ થોડો થોડો પ્રચાર કરીએ કે આપણે. એટલે ઓલા શંડ અમર્ક જ્યારે આશ્રમમાંથી બહાર જાય ને ત્યારે બધા એના જે મિત્રો હતા એને ભેગા કરે, અને ભેગા કરી અને પછી એને કીધું કે ચાલો આપણે પ્રવચન કરીએ. તો એટલે એની ઉંમરના જ બધા એ કે આ પ્રવચનનો ટાઈમ નથી, રમવાનો ટાઈમ છે. રિસેસ શેના માટે હોય? રમવા માટે. હે ને? તો કે પ્રવચન હાટું છે નહીં, અને આપણી ઉંમરે પ્રવચન સાંભળવાની છે નહીં. ત્યારે પ્રહલાદ મહારાજ એને ઉપદેશ આપતા કહે છે, કૌમારમ આશ્રિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. બહુ અદ્ભુત શ્લોક કહે છે. જ્યારે એ લોકોએ કીધું ને ઉંમર નથી આપણી, આમાંય ઘણાને કહેવી ભજન કરો, હજી ક્યાં ઉંમર થઈ છે કે આપણે કે ગઢા થવું તઈ કરશું. હવે પ્રશ્ન એ છે કે તમે ગઢા થાવ એની કોઈ ગેરંટી ખરી? દેહમાં રહેતા હોત તો કદાચ લઈએ કાંઈ, ભાઈ સુરતમાં તો નથી. ક્યારે એટેક આવે ને ક્યારે વયો જાય માણસ ખબર જ નથી. એને રિપોર્ટ કરવા જાય ને ક્યારે કેન્સર નીકળી જાય ખબર જ નથી. છે ખબર? તો એ વાટે બેઠા કે ગઢા થવું તઈ ભજન કરશું. તો પહેલો પ્રશ્ન જ છે, ગઢા થાવે ને ગેરંટી છે થાશો જ? એ નથી. તોય માણા એવું વિચારીને જીવે છે કે આપણે ક્યાં વૈયા જવાના છે કાલે. એટલે પ્રહલાદ મહારાજે પેલું કૌમારમ આશ્રિત પ્રાજ્ઞ, કુમાર અવસ્થાથી. કુમાર અવસ્થા શું છે? 5 વર્ષ પછી કુમાર અવસ્થા પ્રારંભ થાય. તો બાળપણથી ભજન કરવું જોઈએ. 5 વર્ષ, 5 વર્ષની ઉંમર એટલે લીધી કે 5 વર્ષની ઉંમરમાં બાળક સમજતો થઈ જાય, એને સમજણ આવે શું સારું છે, શું ખરાબ છે, શું કરવું જોઈએ, ન કરવું જોઈએ, સમજણ આવી જાય 5 વર્ષે. એટલે પ્રહલાદ મહારાજ કૌમારમ આચરિત પ્રાજ્ઞ. આ સંસારમાં જે બુદ્ધિમાન વ્યક્તિ છે એણે યુવાની અથવા ગડપણના ભરોસે રહેવું જોઈએ નહીં. ઘણા લોકોને એમ કે આપણે મોટા થઈ જાવ ને પછી મજા આવશે, કેમ આપણે મન ફાવે એમ થાય ક્યાં છે એને. પણ એ પછી થાય નહીં, કારણ કે ત્યાં કંટ્રોલવાળા બીજા આવી જાય. પેલા નાના હોય તે માતા પિતા કંટ્રોલ કરે, યુવાન થાય તે પત્ની કંટ્રોલ કરે, હે ને. પછી ગઢા થાય ત્યારે આખું ઘર કંટ્રોલ કરે. હા, ગઢા થઈ જાય ને પછી એને એક જ સાંભળવાનું કે દાદા તમને ન ખબર પડે, તમે બેહી જાવ. દાદા વિચાર કરે કે તમને બધાને ખબર મેં પાડી છે, તમે આજ મને કહો છો કે તમને ખબર ન પડે, તમે બેહી જાઓ. પેલા એમ થાય કે આપણને ખબર પડે ક્યારે? બાળપણ માતા પિતાએ કીધું તમને ખબર ન પડે હોય ને, છોકરાઓનું કે તને ખબર ન પડે તું બેહી જા છાનવાનો. અને યુવાન થાય ત્યારે પત્ની રોજ સંભળાવે તમને ખબર જ નથી પડતી, તોય તે લગ્ન કર્યા. પેલો બિચારો બુદ્ધિશાળી હોય કે હા ખબર નથી પડતી એટલે જ તારી હારે થયા. ખબર પડતી હોય તો જોવા આવ્યો તો ના ન પાડે દેત કે અહીં રહેવા દો. એટલે પ્રહલાદ મહારાજ કે આયુના ભરોસે બેસવા જેવું નથી. અમુક કામ આપણે આમ હોય ને ફિક્સ, આમ પછી કરશું, એને મોટા થઈ જાય તે થોડા. પણ આપણે એટલા મોટા ક્યારેય થતા જ નથી કે આપણે મનમાં હોય એવું કરીએ. એને આવો સમય લગભગ આવતો નથી. એટલે પ્રહલાદ મહારાજે કહી દીધું કે સારામાં સારો ટાઈમ તોય બાળપણનો છે. શું કામ? કાંઈ ટેન્શન આમાં ન હોય. 5 વર્ષની ઉંમરમાં આપણે ઘર ચલાવવાનું ટેન્શન ન હોય, તેજી મંદીનું ટેન્શન ન હોય, માર્કેટ ઉપર જાય હેઠે જાય આપણે કોઈ ટેન્શન ન હોય. હે ને, આ મહિને ઘરે થઈ રહે બજેટ કે નહીં થાય ટેન્શન ત્યારે ન હોય. પ્રહલાદ મહારાજ કે એ જે અવસ્થા છે ને ત્યારે બાળક એકદમ ચિંતા મુક્ત હોય. પ્રહલાદ મહારાજ કહે છે આ સૌથી બેસ્ટ ટાઈમ છે.
ભજન કરવા માટે. કૌમારમ આચરિત, કુમાર અવસ્થાથી ભજન કરો. શા માટે? કારણ એ છે કે દુર્લભમ માનુષમ જન્મ, આ મનુષ્ય જન્મ દુર્લભ છે. આ જન્મ એમ પ્રાપ્ત દુર્લભ શા માટે કીધું છે? આ વારી ઘડી આ જીવન મળતું નથી. સનાતન ધર્મના ઉપનિષદો અનુસાર 84 લાખ શરીરો છે, વેરાયટી. અને એ 84 લાખ શરીરોમાં કયા યોનિમાં કેટલા વર્ષ રહેવું પડશે, આ ગણિત બહુ મોટું છે. માની લો કોઈને કાચબાનું જીવન મળે, કાચબો 500 વર્ષ જીવે મિનિમમ, તો એક શરીરમાં 500 વર્ષ. પછી તમે ગામડામાં જોયું હશે એક ઝાડ જે તમારા પરદાદાએ વાવ્યું હશે, પછી તમારા દાદાએ વયા ગયા, તમારા પિતાજી વયા ગયા, તમે, તમારા દીકરા, ઝાડ એનું છે. અને આ 5 એના હિંચકા ખાધેલા. પરદાદા ત્યાં હિંચકતા હતા, આપણા દાદા ત્યાં, આપણા બાપા, આપણે વેકેશનમાં છોકરા જાય તે રીતે. તો 5 પેઢી વહી ગઈ અને એવરેજ 70 વર્ષ ગણો, કેટલા વર્ષ થાય? 350 વર્ષ થયા એક શરીરમાં. જો આમ ઝાડવા આપણને ગમે બહુ, એક જાવીને આમ લીલા લીલા ઝાડ હોય તેમ થાય બહુ સારું, પણ કોઈ દી વિચાર કરે તત્વથી કે કેટલા વર્ષથી આમાં છે. હમણાં વિજ્ઞાન એવું કહે છે કે જાપાનમાં એક ઝાડ છે 5000 વર્ષ જૂનું છે. 5000 વર્ષ એક શરીરમાં. આ ગણતરી બહુ સમજો. 84 લાખ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ આનું કેલ્ક્યુલેશન બહુ ખતરનાક છે. વેલ માછલીના શરીરમાં કોઈ વયો જાય, કેટલા વર્ષ જીવશે? આ બધાના આયુષ્ય બધા બહુ મોટા છે. આ કાચબાનું મિનિમમ કીધું 500, મોટો સમુદ્રનો કાચબો 1000 વર્ષ જીવે. 1000 વર્ષ એક શરીરમાં. વિચાર કરો 84 લાખ શરીરોમાંથી રાઉન્ડ પૂરું કરવામાં કેટલો સમય લાગે છે. આનું મિનિમમ એજ આયુષ્ય અંદાજિત ઉપનિષદો કાઢે 2.25 કરોડ વર્ષ લાગે એક રાઉન્ડ પૂરું કરો પૃથ્વીના. ત્યારે એકવાર આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયા, જે અત્યારે આપણી પાસે છે. જેને કહે છે ને પ્રહલાદ મહારાજ, દુર્લભમ માનુષમ જન્મ, આ દુર્લભ છે. વિચાર કરો, એકવાર મનુષ્ય જીવન. અને મનુષ્ય બન્યા પછી પણ નક્કી નહીં કે તમને બીજું જીવન મનુષ્યનું મળશે જ. કેમ? માની લો તમારો જન્મ કોઈ યવન પરિવારમાં થઈ ગયો. હવે અમેરિકામાં જે છે એ મનુષ્ય જ કહેવાય ને, યુરોપમાં જે છે એ મનુષ્ય કહેવાય, ચાઇનાવાળા એ મનુષ્ય જ કહેવાય. પણ એને વૈદિક ધર્મની કોઈ ખબર નથી, સનાતન ધર્મના વિષયમાં જ્ઞાન જ નથી. તો માની લો એવા પરિવારોમાં તમે મનુષ્ય બની પણ ગયા, તો એનો લાભ શું છે? કાંઈ નહીં. એટલે આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો છે એમાંથી વેદ ધર્મને માનવાવાળા લોકો કેટલા? પૃથ્વીની વસ્તી કેટલી છે? નથી ખબર. 7 અરબ એટલે 700 કરોડ છે પૃથ્વીની. એમાંથી વેદ ધર્મને માનવાવાળા કેટલા? 1%. 1% લોકો આ પૃથ્વી ઉપર વેદ ધર્મને માને છે, બાકી બધા વેદથી વિપરીત છે. એ 1%માં તે જે વેદને માનવાવાળા છે એમાંય પાછા વિભાગ છે. વેદને માનવાવાળા 1% લોકો, એમાંય તે કોઈ કહે છે ભગવાન છે જ નહીં, ચાર્વાક મત વાળા, આત્માય નથી ને ભગવાનય નથી. તો એ કે આ જીવન એ કે કેમિકલ લોચો છે. હા, એ કે રસાયણમાંથી ઊભું થયું ને પાછું મટી જાય, કે પછી આમ કાંઈ હોય નહીં, મોજ કરો, એ કે આ એકમાં એટલે એ જ નીકળી ગયા. બીજા જે વધ્યા એમાંથી અમુક જ્ઞાનકાંડવાળા છે, અમુક કર્મકાંડવાળા છે, એને બાદ કરી નાખો તો વેદને માનવાવાળા જે 1% છે ને એમાંથી ભગવાનને માનવાવાળા કેટલા? કારણ કે જ્ઞાની કર્મી એ બધા જે છે એને બાદ કરો તો જે ભગવાનના ભજનમાં રુચિ રાખતા હોય એવા 1% લોકો છે. જે માનતા હતા એમાંથી 1% છે એવા જે ભજનને માનવાવાળા છે. અને
એ જે ભક્તિ ભગવાનને માનવાવાળા લોકો છે જેટલા, એમાંથી કેવલ 1% લોકો એવા છે કે જેને એ ખબર છે કે ભગવાન છે કોણ. કારણ કે ભગવાનમાં માને છે એટલે કંઈ સાચા ભગવાનને માનતા હોય જરૂરી થોડું છે. એમ આજે પાખંડીઓ બની બેઠા છે જે ઈશ્વર અત્યારે, તો એને માનવાવાળા છે બધા, એ એને પૂછો તો કે અમે ભક્તિ જ કરીએ છીએ. જે પાખંડને માને છે એ શું કહે છે? અમે ભક્તિ જ કરીએ છીએ, એ જ કહે છે. તો એવા જે 1% લોકો છે જે ભજન કરવાવાળા છે, એમાંથી સહી રૂપમાં જે ભગવાનને તત્વથી જાણે છે એવા 1% છે. ગીતા 60.3 મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. અર્જુન, એવા જે ભજનવાળા લોકો છે ને, સહસ્ત્રેષુ, એવા કરોડો કરોડોમાંથી કોઈ એક વ્યક્તિ છે જે મને તત્વથી જાણે છે, ભગવાન કહે છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, આવું જાણવાવાળા કોઈ એક વ્યક્તિ છે. આટલા ભજનીકો જે છે ને આ દુનિયામાં, એમાં બધામાંથી 1% ગણાય. અને એવા જે કૃષ્ણ ભક્તો છે, એવા જે વિષ્ણુ તત્વને માનવાવાળા ભક્તો છે, એમાંથી ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. અને એમાંથી કોઈ વ્યક્તિ મુક્તિને પ્રાપ્ત કરે છે. એ જે ભજન કરવાવાળા છે એમાંથી ભગવાનને જાણવાવાળા 1%, અને એવા ભગવાનને જાણવાવાળા જે ભજન કરે છે એમાંથી સિદ્ધિને પ્રાપ્ત કરવાવાળા જે લોકો છે, કશ્ચિદ યતતિ સિદ્ધયે, એ 1% લોકો છે. કોઈ વ્યક્તિ જાણે છે. અને એવા કરોડો કરોડો મુક્ત જીવ જે છે, એમાંથી કોઈ એક વ્યક્તિ ભગવાન કૃષ્ણનું ભજન કરે છે. કેમ દુર્લભ છે એ સમજમાં આવ્યું? મનુષ્ય જીવન મળી જવું ને એ મહત્વનો વિષય નથી, પણ એક સનાતન ધર્મને માનવાવાળા પરિવારમાં જન્મ પ્રાપ્ત થવો આ મહત્વપૂર્ણ વિષય છે. અને સનાતનમાં પણ પરમ ભગવત તત્વને શરણાગત હોય એવા વિષ્ણુ તત્વને ભજન કરવાવાળા જે સિદ્ધ ભક્ત થવું, આ મનુષ્ય જીવનની સફળતા છે. આ મનુષ્ય જીવન ઉત્તમ છે. ભલે વેદ ધર્મને માનવાની વાત આપણે કરીએ તો વેદને માનવાળો તો લાખો લોકો જ દુનિયામાં, પણ એમાંથી ભગવાનનો સ્વીકાર કેટલા કરે છે? એટલા માટે ગીતામાં ભગવાને કીધું બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, અનંત જન્મો પછી કોઈ જીવને જ્ઞાન થાય કે ભગવાન હું છું, કૃષ્ણ કહે છે. બાકી તો ખબર નથી બુદ્ધિ ક્યાં લાગી જાય, કોને ભગવાન માનવા માંડે છે લોકો. કારણ કે શાસ્ત્ર જ્ઞાન નથી ને, શાસ્ત્રમાં નિષ્ઠા નથી. અને એટલા માટે એકવાર જ્યાં બુદ્ધિ લાગી ગઈ પછી સત્યને સમજવાનો પ્રયાસ કરતા નથી. કળિયુગમાં આ જ મોટો ડખો છે. તમે કાંઈ પણ કોઈને કહી દો અમારે ભગવાનને આમ કેમ કીધું તમે, પણ તું જેને માને છો એ ભગવાન છે જ નહીં ભાઈ. એને તું ખોટો હલવાનો. પણ મેં કીધું એમ, બુદ્ધિશાળી પોતાને માને છે કે આપણે જે વિચારવી જ સાચું, અને આમાં હલવાણેલા બધા પોતપોતાની બુદ્ધિના અહંકારમાં આ શાસ્ત્રને તત્વથી નહીં સમજવાના કારણે કોઈ પાખંડી ભગવાનો ઊભા કરી દે છે, કોઈ એવા પાખંડીઓની પૂજામાં લાગી જાય, કોઈક તો પાછા પોતાના ભગવાન કહે છે તોય એમાં લાગે. એને અમે ઈશ્વર છીએ. હવે 4 જણા પકડે તો એ ટોયલેટ આવે, તું ભગવાન છે. હે તો ગિરિરાજ લીલા નથી ખબર કે જે ભગવાન પોતાની આંગળીના એક નખ ઉપર આખા એક ગિરિરાજજીને પર્વતને ધારણ કરી એકતા હોય. એને આવું તમારા જીવનમાં છે કોઈ કાર્ય? ખાલી બેઠા બેઠા કહી દે કે અમે ઈશ્વર છીએ, થઈ જાય? નહીં થાય. એટલે મૂળ તત્વની વાત એ છે કે વૈદિક સનાતન ધર્મની અંદર જન્મ લીધા પછી પણ કળિયુગમાં હલવાના કેટલા ચાન્સ છે જો. મતલબ કે આ દુર્લભ માનવ જીવન જે છે ને, આને ખતમ કરી નાખશે લોકો, આવા જે પાખંડીઓ છે. પણ છતાં આંધળી દોટ એવી છે કે કોઈ પ્રશ્ન નથી પૂછતું કોઈ. માની લો દુનિયામાં ગમે એટલું આ પાખંડ હાલી ગયું, શું કામ? કોઈ પૂછવા વાળું જ નથી. ગમે એને ભગવાન બનાવીને બેહાડી દો, હાલી જાય, બધું જ હાલે આ કળિયુગમાં. પણ જો શાસ્ત્ર જે કહે છે ને એ પરમ સત્ય છે. કોઈ ગમે એટલા ચમત્કારો બતાવે કે ગમે એવી સ્ટોરી બનાવીને કહે
કે અમારા ભગવાન છે ને અમે આને માનીએ છીએ. ભાગવત કે વેદમાં યદિ નામ છે તો જ એ ભગવાન છે. જો શાસ્ત્રમાં એનું નામ નથી તો એના ગમે એટલા મંદિરો હોય, ગમે એટલા ચેલાઓ હોય, એ પાખંડ જ છે. એને આમાં અંજાઈ જવાની જરૂર નથી કે ઓહો આટલા મંદિરો આના, આટલા સાધુ, આટલા અનુયાયીઓ, તે શું થઈ ગયું, ભગવાન થઈ જાય કોઈ? જો ભાગવત ક્લિયર કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બ્રહ્માજી, શિવજી, સુત ગોસ્વામી, સુખદેવજી, હનુમાનજી મહારાજ કોને ઈશ્વર કહે છે? અને આપણે આ કોઈક બીજાની જ પૂજા ઉપાડી લીધી છે, હે ને, જેના નામ શાસ્ત્રોમાં નથી. દૂર દૂર સુધી ક્યાંય ભગવાન હારે કાંઈ લાગે વળગે એવું નથી. આવા પાખંડીઓને ઈશ્વર બનાવી દીધા છે. પણ આનું રિએક્શન શું છે? હાલો, એ પાખંડી બની જાય ને આપણે કોઈ મતલબ નથી, પણ આપણને જે આ દુર્લભ મનુષ્ય જીવન મળ્યું છે એ જ ખતમ કરી નાખશે કે નહીં? હવે માની લો મૃત્યુ સમયે ખબર પડે કે આપણે જેને માનતા હતી ભગવાન જ નથી. હોનાના ભાવમાં પિત્તળ વટકાવી ગયું છે કોક, તો પિત્તળને જ હોનું માનતા રહેશો તો એ કંઈ હોનું થઈ જ જાય નહીં. આવું થવાનું નથી. પણ જે પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે ને, દુર્લભ જન્મ, કરોડો કરોડો વર્ષો પછી આ જે મનુષ્ય જીવન મળે છે ને, આને આ લોકો ખતમ કરી નાખશે. એટલા માટે કે આપણે વિચાર નથી કરતા કે ભાઈ શાસ્ત્ર શું કે. જો એક વાત યાદ રાખો, શાસ્ત્રથી ઉપર કોઈ નથી. દુનિયાનો ગમે એવો સારામાં સારો સાધુ હોય અને આ દુનિયામાં એની ગમે એટલી વેલ્યુ હોય, પણ કોઈ ગુરુ કે કોઈ સાધુ શાસ્ત્રથી ઉપર નથી. કારણ કે શાસ્ત્ર ભગવાનની વાણી છે. આપણે કોઈ સાધુને કે ગુરુને મહાન શું કામ માનીએ છીએ? કારણ કે શાસ્ત્ર કહે છે. શાસ્ત્રથી ઉપર કોઈ નથી. જેમ સંવિધાનથી ઉપર ભારતમાં કોઈ નથી, એમ આ બ્રહ્માંડની અંદર શાસ્ત્રથી ઉપર, કારણ કે આ બધું શાસ્ત્રના અનુશાસનમાં ચાલે છે. જો તમે ભાગવતનું તત્વતઃ અધ્યયન કરશો તો તમને ખબર પડશે કે આ સંસારની રચના વેદોથી થઈ છે. વેદ જે છે ને એ આ બ્રહ્માંડની બ્લુ પ્રિન્ટ છે. આ સંસારને કેમ ચલાવવો એની શિક્ષા બ્રહ્માજીને વેદોથી પ્રાપ્ત થઈ છે. એટલે આ સૃષ્ટિની રચના પૂર્વ વેદ આવ્યા છે પહેલા, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, અને સૃષ્ટિ રચના પછી થઈ છે. એટલે શાસ્ત્ર સર્વોપરી છે. એમાં જે લખ્યું છે એ સર્વોપરી છે. બાકી આજકાલ આવીને કોઈ પોતપોતાના નવા ચોપડા બહાર પાડીને કહી દે કે લ્યો અમારું છે ને વાંચવા માંડો, તો એ તમને બેવકૂફ બનાવી રહ્યા છે. અને આ એટલા માટે સમજવું રહ્યું તમારે, કારણ કે આ દુર્લભ મનુષ્ય જીવન જે છે ને એ ફેલ ન થઈ જાય. નહીતર ગંગા સતી કહે છે એવું થાય, વીજળીને ચમકારે મોતીડા પોરવાઈ ગયો ઠીક છે, નહીતર બીજાની વાટ જો. એ ચમકારો એક મનુષ્ય જીવન છે, અને એ ચમકારો ફરીને ક્યારે થાય ને આ પાછ નક્કી ન હોય. માની લો એકવાર આકાશમાં વીજળી તમને એમ થાય કે આપણે વીજળીને ફોટો પાડવો જ, તો એ ક્યારે ફરીને થાય ને કંઈ નક્કી હોય? સવાર હોય તો ઉભા રહ્યો નોય થાય. એમ એકવાર જીવન મળ્યું, ફરીથી મનુષ્ય જીવન મળશે કે નહીં આની ક્યાંય કોઈ ગેરંટી નથી. એટલે આપણને માની લો અધ્યાત્મ માર્ગમાં બહુ ભજનમાં ખબર ન પડે તો ક્યાંક જોડાઈ જવું એ જરૂરી નથી. પહેલાં સમજો, જાણો, વિચારો, અને જ્યારે સત્ય પ્રતિ નિષ્ઠા થઈ જાય કે ના આ પાક્કું હવે, તો એને સ્વીકારો. તમને પાક્કું ખબર પડે કે ના આપણે જે પકડ્યું એ હોનું જ છે, આમાં પિત્તળ બિલકુલ નથી, તો લઈ લ્યો. નહીતર ભગવાનના નામે તો બધું પાખંડ હાલે છે. હાલવાનું કળયુગમાં આવું જ હોય. તમે એમ કહો કાંઈ પાખંડ હોવું જ ન જોઈએ, એવું ન થાય. કેમ? કારણ કે તમારે જેમ હોનું જેમ પિત્તળના ગ્રાહક તો હોય જ ને. આ કારણ કે શુદ્ધ ભજન એ અમુકને નથી કરવું ભાઈ. અહીંથી હમણાં હું કહી દઉં હાલો બધાને કાંદા લસણ બંધ કાલથી, હલી આ ઈ રહેવા દો, ઈ કે ચા બંધ, એ નહીં હાલે. ઈ કે ઘણા નહીં વાંધો હોય કે આવડા ઇસ્કોન વાળા કાંદા લસણ નથી ખાતા, આ નથી જવું કે તો ગોતે ખાવા ક્યાં દે છે, આમાં ઘૂસી જવી કે આ સારું, આ કોઈ નિયમ નથી કે હે ને. ઘણાને જોતી હોય એવી સંસ્થા, આ ઇસ્કોન વાળા ચા પીવા ના પાડે છે, એક કામ કરો ચા કોણ પીવા દે છે, આવડા ઈ બરાબર ન્યા ઘૂસો એને. એટલે ફેસિલિટેડ ધર્મ, આપણી સુવિધા જે પૂરી પાડીએ કે એવા ધર્મને માનવા.
અને આપણને આપણા ભોગમાં ક્યાંય રૂકાવટ ન આવે, આપણે એવા ધર્મ જોઈએ છે, હે ને? તો પછી ગોતે આપણી સુવિધા કોણ પૂરી પાડે છે? દુકાનો જ ખુલ્લી જ છે, જે દુકાન સારી લાગે ને ઘરી જાવ. પછી તમે એમ કહો કે અત્યારે હોનાનો ભાવ કેટલો છે? 60. અને તમને કહો કેમ કે 3માં આપું તો એ હોનું હોય? એ 3માં ન આવે એમ. તમને એમ કહો કે હાલો હું ભગવાન દેખાડી દઉં તમને. ભક્તિ વગર ભગવાન ક્યારેય મળવાના નથી, આ સમજી લેજો. કોઈ ગુરુ આ જગતમાં એમ કહેતો હોય કે હું આમ માથે હાથ મૂકું ને ભગવાન દેખાડ, આવો કોઈ ગુરુ જગતમાં છે જ નહીં. કદાચ એ ગુરુમાં સામર્થ્ય હોય ઈશ્વરને દેખાડવાનું, પણ તમારી યોગ્યતા ન હોય ત્યાં સુધી કોઈ ગુરુ તમને ભગવાનનું દર્શન કરાવી શકે નહીં. આ પરમ સત્ય છે. અને કોઈ એમ કહેતા હોય કે એમ સસ્તા માલો અમારને આવો, ખાલી 5 લાખ ડોનેશન લખાવો તમને ભગવાનના દર્શન થઈ જાય. 5 લાખમાં કોઈ દી ભગવાન મળે નહીં. એની કોઈ કિંમત નથી, પણ એ દુકાનો ખુલ્લી તેમાં એ છે. એકવાર એક ઓનલાઈનમાં કથા સાંભળતો હતો એક ભાઈ મારી, તો એ મને કહેતો કે હું દિલ્હી એકવાર એક ગુરુજીને દર્શને ગયો. 5 લાખ તો ખાલી એન્ટ્રી ફી હતી, દર્શન કરવા જાવ દિલ્હી ગુરુજીની. બોલો, 5 લાખ ખાલી દર્શન કરવાના. તો તમારે છેતરાવું છે તો વેરાયટી રેડી છે દુનિયામાં. એમાં ઘણા લોકો એમ કે આ આટલું બધું સાચું છે, ગીતા ભાગવત રામાયણ, તો પાખંડ શું કામ છે? કારણ કે લોકોની ડિમાન્ડ છે. અમારે પાખંડી ગુરુ જોઈએ, તો ભગવાન કે તથાસ્તુ, લે એવાય મોકલી દઉં. જેવું માગશો ને એવું મળશે. કારણ કે મૂળ આધાર છે તમારી હૃદયમાં ઈચ્છા શું છે, તમે શું ચાહો છો, એની ઉપર ભગવાન આખી વ્યવસ્થા કરશે. તમારે ક્ષેત્ર એવા ગુરુ જોઈશ, ભગવાન એવા મોકલશે. તમારે સાચા ગુરુ જોઈશ તો ભગવાન એવા મોકલશે. જેવી તમારી ડિમાન્ડ એવા ગુરુ. ઘણીવાર આપણને એમ થાય કે આની હારે કેમ રહેતો હોય છે, એ માણા એવો જ હોય, પણ એ એવો જ હોય. હા, ભક્તિ રસામૃત સિંધુની અંદર રૂપ ગોસ્વામી આને કહે છે સજાતીય સ્નિગ્ધતા. જે સ્વભાવ મળતા હોય ને આમ એ ખરખા. તમે જુઓ, આપણે ગામડામાં ક્યાંક આમ જાન લઈને ગયા હોય કોઈના ગામમાં, પછી એમાંથી જે પીવાવાળા હોય ને એને એ ગામમાં મળી જાય પીવાવાળો. આપણને એક દુકાન ન મળે એ ગામમાં, એ માણા ગોટલે ત્યાં જુગારી હોય ત્યાં રમવાવાળો મળી જાય નાન્ય. તે એક જ દીમાં તમે અહીં લગ્નનું વિધિ પૂરી કરો ને ત્યાં તો એ બાજી રમીને વયો આવે હોય પાછો. એમ આ અધ્યાત્મ માર્ગમાં એવું છે, તમે જેવું ચાહો, તમારી જેટલી પ્યોરિટી, એવા એવા લોકોનો સંગ થાય. એટલે આખો જે આધાર છે ને એ આપણી ઈચ્છા ઉપર છે કે આપણે શું ચાહીએ છીએ. તો મૂળ વાત એ છે કે આ જે દુર્લભ મનુષ્ય જીવન છે, અનેક અનેક યોનિઓના ભ્રમણ પછી મળે. મૃત્યુ બાદ જળચરમાં જન્મ થાય પહેલાં, પછી એમાંય ઉત્ક્રાંતિનો ક્રમ છે ઉપનિષદોમાં. જળચરમાંથી વનસ્પતિમાંથી પછી કીટ, પછી પક્ષી, પછી પશુઓ, અને ત્યારબાદ મનુષ્યનો જન્મ આવે. જો મનુષ્ય જીવનની અંદર ભજન કરીને મુક્ત થવાનો પ્રયાસ ન કર્યો, પુનઃ એ ચક્ર પાછું ચાલુ થાય. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે ધર્મને જાણો, ભગવાનનું ભજન કરો, આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું. આ રમવામાં એમાં ટાઈમ વેસ્ટ ન કરો. કારણ તદપી અધ્રુવમ અર્થદમ. શું કહે છે પ્રહલાદ મહારાજ? કે આ મનુષ્ય જીવન દુર્લભ તો છે. વિચાર કરો, આટલું દુર્લભ જીવન માંડ મળે છે, પણ આ મળ્યા પછી પણ ટકશે કે કેમ આનો કોઈ ભરોસો નથી. કીધું ને, આ વીજળીના ચમકારા જેવું. વીજળીનો ચમકારો થઈ ગયો, દેખાણું પણ એ આકાશમાં કેટલો ટાઈમ રહેશે આનું કાંઈ નક્કી. પ્રભુપાદ લખે છે કે એક વીજળીનો ચમકારો એક મનુષ્ય જીવનની સમાન છે. ક્યારે એ ચમકારો થઈને બંધ થઈ જાય ને આનું કોઈ ટાઈમ નક્કી નથી. એમ આપણું મૃત્યુ ક્યારે આવી જશે આનો કોઈ ભરોસો નથી. એટલા માટે પ્રહલાદ મહારાજે કીધું અધ્રુવમ, આ નાશવંત છે. ભલે આટલી મહા મહેનતે મળ્યું, પણ ટકશે કેટલું આનું નક્કી નહીં. તમે જો અહીંયા બાળકો પણ મરે છે,
તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો 5 વર્ષના બાળક, 5 વર્ષની વાત છોડો, ગર્ભમાં પણ બાળકનું મૃત્યુ થાય છે કે નહીં? એટલે આને મૃત્યુલોક કહેવામાં આવે છે. અહીં જરૂરી નથી કે માણસ વૃદ્ધ થાય પછી જ મરે. અહીંયા તો બાળપણમાંય મૃત્યુ આવે, યુવાનીમાં પણ મૃત્યુ આવે, અને વૃદ્ધાવસ્થા પછી તો આવવાનું છે. એટલા માટે સુખેન્દ્રિયકમ દૈત્યા દેહ યોગેન દેહિનામ સર્વત્ર લભ્યતે દૈવાદ યથા દુઃખમ યત્નતઃ. પ્રહલાદ મહારાજ કહે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી અને પછી તો આપણે ભોગોમાં લાગી જઈએ છીએ, કારણ કે ભોગ આપણને અતિ પ્રિય છે. પણ આપણે એ જાણતા નથી કે આ ભોગ જે છે ને એ આપણને પહેલી વાર નથી મળ્યા, અને નથી છેલ્લી વાર. એક તમને આશ્ચર્યની વાત કરું, આ બધું છે ને અમારા પ્રચારના અનુભવમાંથી આવે. કોઈને કહે ને કે ભાઈ ભજન કરો ને, એ કે પ્રભુ એ વાત રહેવા દો હમણાં. કેમ? તમે જો કેવો જીવવા જેવો ટાઈમ આવ્યો છે. હતું પહેલાં આવું બધું કાંઈ કે હે પીઝા ને પાસ્તા ને પાણીપુરી હે ને, અને તમારે ત્યાં ભજન કર્યું, તમે એને હવે ના પાડશો કે આ બધું ખવાય નહીં. આમ જો આવડી મોટી મોટી ગાડીઓ, આ મોબાઈલ, આવા કપડાં ક્યાં હતું પહેલાં? એ કે ઓલા બધા, એક જ ઉદાહરણ આપે, આપણા ડોલ આવી કે મહેનત કરી કરીને મરી ગયા બિચારા, કાંઈ ન મળ્યું, અને આપણે જોવો જલસા. હવે આ બધું મૂકીને ભજન કેમ કરવું? એ કેમ એક પ્રશ્ન થાય. એ એક કામ કરો, પહેલાં જીવી લેવા દો હરખાઈ, પછી એવું લાગે ને તો ભજન કરશું. એટલે એ લોકોને બીક શું છે ખબર? પછી મને સમજાણું, અમુક લોકો પહેલાં વાત મળી ને એને ડર એ છે ખરું આપણે પીઝા ખાધ્યા વગરના વહી જાઉં તો. અને ઘણા અમને કહે હતી કે તમે હરે કૃષ્ણ વહી ગયા, તમારેથી કે ખાવા પીવાનું તો આવું કંઈ આવતું જ નહીં હોય ને. એને કેમ સમજાવો કે અમે જે ખાવી છીએ ને તમે વિચારી નહીં શકો. આ ભગવાનને પ્રસાદ કંઈ એકનો એક તો લાગતો નથી, ભગવાનને વેરાયટી જ ભોગ લાગે છે. અને ભક્તોને આમ તો એ પ્રસાદ વીક હોય જ નહીં. આ તમે જે ખાવ છો કચરો, તોય તમને એમ લાગે તમે બહુ સારું ખાવ છો. પણ અંતર છે. કારણ શું છે ખબર? જે વ્યક્તિને જ્યાં જ્યાં જે વસ્તુ મળે છે ને એમાં એને એવું થાય કે ઓહો આમાં મને આનંદ મળી ગયો. બધું સુખની કમ્પેરિઝન શું છે ખબર? 84 લાખ શરીરોમાં જો મનુષ્ય, માની લો તમે ક્યાંક મેકડીમાં કે ડોમિનોઝમાં બેઠા બેઠા 500-600નો એક પીઝા ઓર્ડર કરીને ખાતો, તમને લાગે વાહ આની જેવું સુખ ક્યાંય નથી, તો વેમમાં ન રહેવું. તમારા જ ડોમિનોઝની બાજુમાં એક ગટરનું નાળું હોય અને એમાં એક ડુક્કર રહેતું હોય, અને એ ડુક્કર એ જ પીઝાનું બનેલું જે મળ છે એ નાળીમાં આવે અને એ મળ ખાઈને તો એને એમ લાગે ઓહો આપણે સન્ડે ફીસ્ટ છે આજ. જેટલો આનંદ મનુષ્યને પીઝા ખાવામાં મળે, સેમ આનંદ એક સુવરને ગટરમાં મળ ખાવામાં આવે. આનંદની માત્ર એક સમાન છે, પદાર્થ ખાલી જુદો છે. તમે પીઝા ખાવ છો, એ મળ ખાય છે. આનંદની માત્રામાં અંતર નથી. તો જે યોનિઓ છે 84 લાખ શરીરોમાં, એ યોનિઓમાં ભોગનો આનંદ એક સમાન જ છે, આમાં કોઈ અંતર નથી. અને બીજું એવું માનવું કે ભાઈ પહેલાં સુખ નહોતું ને અત્યારે છે ને ભવિષ્યમાં ને, આ પૃથ્વી ઉપર આ ભોગના સાધનો અહીંયા રહે છે. આ ભોગ ક્યાંય નથી જતો, આપણે વૈયા જાય છે. આ બધું અહીંયા જ રહે છે. હવે વિચાર કરો કે આપણા દાદાનો જન્મ થયો હું ત્યારે મકાન નહોતા, એમ કે પણ માટીના હતા ને. હાલો એ જવા દો, એના દાદા વખતે અથવા એના દાદા વખતે તો 800 વર્ષ પહેલાનો ઇતિહાસ ભારત વર્ષનો જોઈ લો. કારણ કે આપણને ગુલામી કાળથી આગળનું ખબર જ નથી. કારણ કે આપણે નળિયામાં સ્લેબમાં આવ્યા એટલે આપણને એમ થયું કે બહુ પ્રગતિ કરી લીધી. એને 800 વર્ષ પહેલાં, 800 વર્ષ એ બહુ લાંબો ટાઈમ છે. એક અંગ્રેજે પોતાની ડાયરીમાં લખ્યું છે, મેકોલે, કે ભારતની અંદર, એટલે કે આજથી 250 વર્ષ પહેલાં, એ જ્યારે અંગ્રેજો પહેલી વાર આવ્યા ભારતમાં, એ વ્યક્તિ લખે છે કે ભારતમાં કોઈ ભિખારી નથી અને ભારતમાં એક પણ માણસ બેરોજગાર નહોતો.
એની ડાયરીમાં લખ્યું છે, ગૂગલમાંય મળશે તમને. આ ભારત વર્ષ છે. તો વિચાર કરો કે આપણે એ વિચારીએ કે હવે આપણે સુખી થયા છે. સમયાંતરે કર્મ અનુસાર જે યોનિઓની અંદર જે ભોગમાં જે સુખ જીવને મળવાનું છે ને એ બધે મળવાનું છે, વગર પ્રયાસે. માની લો આપણો જન્મ કોઈ એવા ઘરમાં થયો કે જે ઓલરેડી કરોડો રૂપિયા છે એ ઘરની અંદર, તો જન્મતાની હારે એ બાળક કરોડપતિ થઈ જાય કે નહીં? ક્યાંય રળવા ગયો? આવી ગયો ને. અને પછી ભાગ્યમાં નહીં હોય તો એ જ પાછો મોટો થાય ત્યાર પાછું વયું જાય છે કે નહીં? જોયું છે ને આપણે લાઈવ. કોઈક લઈને ઉઠી જાય, લ્યો હતા જ તોય જાગતા હતા તોય લઈને વયો ગયો. વયા જાય છે. કેટલી સુરક્ષા કરવાની ટ્રાય કરો છો એ ધનની, તોય કોઈક લઈને વયું જાય છે ને. અને આપણે આમાં જીવન વેસ્ટ કરીએ છીએ. જે મળ્યું છે એને હાચવામાં કાંકોક લઈને, પણ અહીંથી ક્યાંય નથી જતું બારે ભાઈ. પૃથ્વીમાંથી કાંઈ બહાર ગયું તમે સાંભળ્યું હજુ સુધી? કંઈ ગયું છે અત્યાર સુધીમાં કે હાલો ભાઈ ઓલો ભાઈ હતો ને એની પાસે 100 કરોડ હતા, 50 કરોડ લેતો ગયો આરે? એ 100 આઈના ને રે, એ પહેલાં એના હતા, પછી કોઈક બીજાના થઈ જાય, પછી કોઈક ત્રીજાના થઈ જાય. એ ફર્યા કરે અહીં પૃથ્વીમાં જ. માનો અહીં ભારતમાં ધન હતું પહેલાં, તે અત્યારે પૂર્વના દેશોમાં વયું ગયું. અત્યારે અમેરિકા અને યુરોપ ને એ સદ્ધર છે, વળી પાછું હવે પાછું ભારત સદ્ધર થવા માંડ્યું. એ સમયાંતરે અહીંયા ને અહીંયા, બાકી અહીંથી બહાર ક્યાંય જાતું નથી. કહેવાનો અર્થ એ છે કે જીવ કોઈ પણ યોનિમાં હોય પણ એને પ્રારબ્ધ અનુસાર સર્વત્ર એ જ રીતે કોઈ પ્રયાસ કર્યા વગર એને દુઃખ અને સુખ બેય મળતું રહે છે. આપણે બધાને એમ છે કે આપણે પ્રયત્ન કરશું તો સુખી થઈ જાઓ. અચ્છા, તમે એ કહો કે દુઃખ ક્યારેય માગ્યું જ કોઈ? કોઈ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ હાથ પેઢી વહી ગઈ, દુઃખ ક્યારેય આવ્યું નથી, કંઈક કૃપા કરો થોડુંક અમારી ઉપર, થોડુંક દુઃખ આવે? માગીએ જ કોઈ દી નહીં. ક્યારેય દુઃખ નથી માગ્યું તોય આવે છે. વગર પ્રહલાદ મારે કે દૈવ યથા દુઃખમ યત્નતઃ, કોઈ માગતું નથી છતાં દુઃખ આવે છે. એમ સુખ પણ તમે માગો કે ન માગો એ પ્રારબ્ધમાં છે, આવે આવે ને આવે. આ દિવસ રાત જેવું છે. અત્યારે રાત છે એટલે ખબર છે કાલે સવારે સૂર્ય ઉગવાનો છે. કાલે દિવસ છે અને કાલે દિવસ આવશે એટલે ખબર છે કે એની પછી રાત છે. એમાં કાળક્રમથી સુખ અને દુઃખ આવતું જાય. આમાં તમે કાંઈ ન કરી શકો. તમને કોઈ બહુ મહેનત કરીને દુઃખને ટાળી દેવી ટ્રાય કરી લ્યો. આ ઘણાને કોરોના થઈ ગયો હતી કે અમે સારું કરી નાખશું, થયું ઉગલી ગયા. કોઈકને રોગ થઈ ગયો, અરે સામાન્ય શરદી થઈ ગઈ હોય ને અને એમ વિચાર કરે ને કે કાલ સવારે થાય તો મટાડી દેવી, મટે નથી જાય. શરદી નથી જતી ભાઈ. તો વિચાર કરો તો આપણે શું કરી લેવું? આ દૈવ પ્રારબ્ધ ભાગ્ય અનુસાર જે કાંઈ ચાલે છે બધું એમ જ હાલવાનું. નહીતર આ સૌરાષ્ટ્રથી આપણે આવ્યા કરોડપતિ થવા જ થયા. બધા એ વિચાર કરીને બસમાં ચડ્યા હતા કે સુરત જાવીને એટલી વાર છે, આમ જો ભૂકા કાઢી નાખવા, આપણા નીકળી ગયા. આવું થયું કે નહીં? એટલે જે વિચાર કરીએ છીએ ને આપણે જે ઈચ્છાઓ કરીએ છીએ એ પ્રમાણે થતું નથી. પ્રારબ્ધ છે. કોઈ કે અમે ભાગ્યને માનતા નથી, એમ નથી માનતા તો પછી આ કેમ જન્મ થયો? ભાગ્ય જ બધું નિર્મિત છે અને ભાગ્ય બીજું કાંઈ નથી. પૂર્વ થયેલા આપણા જ કર્મો વર્તમાનનું ભાગ્ય એટલે કે પ્રારબ્ધના રૂપમાં પ્રગટ થાય. આ કોઈ અન્ય વિષય નથી. કર્મ એક આખો અલગ વિષય છે. પણ પ્રહલાદ મહારાજ કહે છે કે આ દુઃખ વગર પ્રયત્ને આવે છે, એમ સુખ પણ વગર પ્રયત્ને પ્રારબ્ધના ફળ સ્વરૂપ આવે. એટલા માટે યથાહિ પુરુષેહ વિષ્ણુ પાદોપસર્પણમ, અને એટલા માટે મનુષ્ય જીવનમાં ભગવાનનું શરણ લેવું એ જીવનની એકમાત્ર સફળતા છે. ભગવાનને શરણાગત થવું, ભગવાનના ભક્ત બનવું. કારણ યદેશ સર્વભૂતાનામ પ્રિય આત્મેશ્વર સુહ્યદ, આ ભગવાન જે છે ને એ જ જીવોના એકમાત્ર સુહ્યદ, મિત્ર, પ્રિયતમ અને આત્મા છે. એટલા માટે
ભગવાન સિવાય આપણને પરમેનન્ટ સુખ કોઈ આપી શકે એમ નથી. આ સંસારમાં જે સુખની કામના કે આ બધું ટેમ્પરરી છે. આજે જે સુખ છે ને એ ભવિષ્યમાં તમારું દુઃખ થવાનું. આજે જે વસ્તુ તમે પોતાની માનો છો ને એ ભવિષ્યમાં તમારી રહેવાની નથી. કાં તો એ વસ્તુ આપણને છોડીને વહી જાય, કાં આપણે એ વસ્તુને છોડીને વહી જશું. આ બેમાંથી એક થવાનું છે. તો જેનો વિયોગ થવાનો છે એ નક્કી છે. તો કેમ આપણે એવી વસ્તુને પકડો કે જેનો વિયોગ ક્યારેય ન થાય, અને એ ભગવાન છે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે યથાહિ પુરુષસ્યેહ વિષ્ણુ, એ ભગવાન વિષ્ણુના ચરણોનો આશ્રય લેવો આ મનુષ્ય જીવનની સફળતા છે. કરોડોના બેંક બેલેન્સ કરી લેવા, સમાજમાં મોટું નામ બનાવી લેવું, આ બધાનો કોઈ આ તમને મૃત્યુથી નહીં બચાવી શકે. કારણ મૃત્યુથી બચાવવાવાળા ભગવાન છે. એટલે ગીતામાં કીધું અર્જુન અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કોઈ મૃત્યુ સમયે યદિ મારું સ્મરણ કરે છે તો ભગવાન કહે છે એ મૃત્યુ પછી મને પ્રાપ્ત કરી લે છે. ભાગવતમાં પણ કીધું જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મનુષ્ય જીવનમાં કોઈ સફળ થયું છે કે નહીં એ ખબર કેમ પડે? તો જેને મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય, સમજી લેવું આનું જીવન સફળ. અને મૃત્યુ સમયે સંસારનું સ્મરણ થાય તો સમજી લેવું કે આનું જીવન અસફળ છે. આ સફળતાનો માપદંડ છે. ભોગોથી માપદંડ નક્કી નહીં થાય કે કોણે કેટલો ભોગ વધારે લીધો છે, કોણ કેટલો વધારે ભોગ કરે છે આ સંસારમાં. અને જો ભોગ વધારે કરે ને એ મરે જલ્દી. મૃત્યુ કોનું જલ્દી આવે ખબર છે? જે ભોગ વધારે કરતા હોય ને. અને તમે થોડુંક સર્વે કરી જોજો, જે લોકો જલ્દી મૃત્યુ પામે છે ને એની ભોગવૃત્તિ વધારે હોય. કારણ કે શાસ્ત્ર કહે છે કે ભોગ જે છે ને એ મૃત્યુથી નિકટ જવાની સીડી છે. જેટલું અહીં વધારે ભોગવવાની ઈચ્છા રાખશો એટલા જલ્દી મૃત્યુથી નજીક જશો. એટલા માટે આ દુર્લભ મનુષ્ય જીવનના વિષયમાં આપણે સાંભળ્યું. અને જો આ જીવનને સફળ બનાવવું હોય ને તો કળિયુગમાં ભજન સિવાય બીજો કોઈ માર્ગ નથી. અચ્છા, એક પ્રશ્ન થાય હવે કે ભજન એટલે શું? તો ભજનનો સીધો સિમ્પલ સરળ અર્થ છે કળિયુગમાં ભગવાનના નામનું કીર્તન. જે હરે કૃષ્ણ મહામંત્ર તમે પ્રારંભમાં કીર્તન કર્યું, ભગવાનનું નામ તમે હરે કૃષ્ણ મહામંત્ર સાંભળો છો, કોઈ પણ ભગવાનનું નામ એ જીવને કળિયુગમાંથી આ મૃત્યુના કાળરૂમાંથી મુક્ત કરાવી શકે છે. કળિયુગની અંદર સમય એટલો નથી કે લોકો શાસ્ત્ર જાણીએ કે આ બધું સમજીએ કે આટલું ઊંડાણથી. એટલા માટે કળિયુગમાં સરળ વિધિ આપે છે શાસ્ત્ર, ભગવાનનું નામ. જેને ભગવાનનું નામ લેતા આવડી ગયું આ મનુષ્ય સફળ છે. જેની જીહવા ઉપર હરિનામ આવી ગયું આનું જીવન સફળ છે. કેમ? કારણ કે ભગવાનનું નામ તમે લ્યો છો તો તમારી મુક્તિ નિશ્ચિત છે. હું નથી કહેતો, ગોસ્વામી તુલસીદાસજી કહે છે કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવ પાર. કળિયુગમાં બીજું કંઈ આપણીથી થાય એમ નથી. તો સીધું સરળ સાધન જે છે ને એ ભગવાનનું નામ છે. નામ લેતા જ આવડે ને બધાને, આમાં તો કોઈ કષ્ટ નથી. માને તમને કીધું યજ્ઞ કરવાનો તો કે એ આપણને નહીં ફાવે, એ કે તો બ્રાહ્મણ બોલાવો, એ બોલાવવા પડે. એ આપણને નો હકીકત ન ફાવે કે સ્વાહા સ્વાહા આપણને થોડુંક એ આપણી ફાવટ નથી. આપણને તપસ્યા કરવાનું કે તો કે એ નહીં ફાવે. કેમ? તો કે શરીરમાં જ્યાં જ્યાં હાંધા ત્યાં વાંધા એને એ કે આમાં ક્યાં એ કે આપણે તપ કરવું. કોઈને કીધું કે તમારે નિર્જળા ઉપવાસ કરવાનો, એ એટલે ભક્ત બન્યા હોય ને પછી એકાદશી જ્યારે આવે ફરજિયાત કરવી જ પડે નિર્જળા. વર્ષમાં એકવાર આવે ખાલી. તો એમ કે પાંડવ નિર્જળા, હું અગાઉથી ટેન્શનમાં હોય કે આ એકાદશી નિર્જળા શું થાય, તો તપય થાય એમ નથી આપણે. બધું કેપેસિટી બહારનું. યોગ આજે હતો, યોગ દિવસ હતો ને આજે, હા, વિશ્વ યોગ દિવસ. યોગ કરવો શારીરિક કસરત છે. યોગ વાસ્તવિક યોગ તો એ છે આત્માને પરમાત્માથી જોડવું. અને ઓલો શરીરનો યોગ છે, ખાલી 2-3 બાદ આમ વળ ખાઈને ફોટા બોટા પાડીને યોગ દિવસ થઈ ગયો. હકીકત છે. ગીતા અનુસાર યોગ શું છે?
આત્માને પરમાત્માથી જોડવું. યોગનો અર્થ જ થાય જોડવું. અને આ શારીરિક કસરતને પણ યોગ કહે છે. ઠીક, એ અલગ, પણ એ બધું સંભવ નથી આપણાથી. એટલે શાસ્ત્રોમાં અષ્ટાંગ યોગ ઇત્યાદિ જે છે, તો આ બધું ન થઈ શકે. કળિયુગમાં શું છે, શરીરમાં ક્ષમતા નથી એટલી. અને સૌથી મોટું શાસ્ત્ર અભ્યાસ, તમને કીધું વેદ વાંચો બધા, ગુજરાતી જ નથી આવડતું. એ કે વાંચવું કેવી રીતે, ભણ્યા જ નથી. તો હવે આટલી પ્રોબ્લેમ છે, તો પ્રશ્ન એ છે કે તો આપણો ઉદ્ધાર કરવો કેમ? શાસ્ત્ર કીધું ટેન્શન ન લ્યો, આપણે એક સરળ ઉપાય આપી દઈશું. ભગવાનનું નામ કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં કેવલ ભગવાનના નામનું કીર્તન કરો, તમે ભગવાનના ધામ સુધી પહોંચી જશો. આટલું સરળ અને સિમ્પલ છે. આખા ભાગવતમનો સાર છે કલો તદ હરિ કીર્તનાથ. ભગવાનના નામનું કીર્તન, બસ મુક્ત થવા માટે આ કાફી છે. આટલું નવું બીજું કાંઈ શીખવાની જરૂર નથી. તો આ શાસ્ત્ર સાર છે. અને જેની જીવા ઉપર હરિનામ છે એ કળિયુગનો સૌથી બુદ્ધિશાળી માણસ છે, આ શાસ્ત્ર કહે છે. તો તમે બધાય જો આ દુર્લભ મનુષ્ય જીવનને સફળ બનાવવા માગતા હોય તો જીવનમાં ભગવાનને જોડો, ભગવાનના નામને જોડો, અને આ મનુષ્ય જીવન જે દુર્લભ છે આને સફળ બનાવો. મૃત્યુ પહેલાં પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરો. બાકી કામ ધંધો વેપાર કરો, શાસ્ત્રની કોઈ ના નથી પડતું. તમારામાં કેપેસિટી હોય 500,000 કરોડ કમાવાની, કમાવે, એની શાસ્ત્રને કંઈ વાંધો નથી એમાઉન્ટ આરે કે આટલા બધા હું કામ કમાઈ લીધા, એ બધું હાલવા દો. પણ આપણું મૃત્યુ આવે એ પહેલાં આપણી મુક્તિનો માર્ગ ક્લિયર હોવો જોઈએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.